સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે શ્રી હરિરાયજી રચિત દશ ઉલ્લાસનું રસ દર્શન કરીશું. આ દશ ઉલ્લાસમાં ગોલોકની લીલાનું વર્ણન છે. ઠાકોરજીની અંતરંગ લીલા છે. ઠાકોરજી એકમાંથી વિલાસ કરવાની ઈચ્છા થઈ એટલે બે થયા. તેનું વર્ણન અહીં કરેલું છે. ઉલ્લાસ એટલે ઉત્સાહ, અને આ દશ ઉલ્લાસ છે એ પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન કરે છે. અહીં ઠાકોરજીના ગોલોકધામનું વર્ણન છે. ખૂબ જ સુંદર આ ઉલ્લાસ છે. શ્રી હરિરાયજીએ આ રચેલા દશ ઉલ્લાસ છે. શ્રી ગુસાઈજીએ પણ દશ ઉલ્લાસની રચના કરી છે, પરંતુ તેમાં કહેલું છે કે સંસારી જીવોએ આ ઉલ્લાસ વાંચવા નહીં. એટલે આપણે હરિરાયજી મહાપ્રભુજી રચિત દશ ઉલ્લાસ જોઈશું, કારણ કે આપણે સંસારી જીવો જ છીએ. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપ મને પ્રેરણા કરો અને આપ મને શબ્દ આપો. એક બાલ ચેષ્ટા કરી રહી છું, કારણ કે એક વૈષ્ણવનો મનોરથ છે એટલે એમને નિરાશ કરવા નથી. મને એવું જ લાગે કે પ્રભુ એમના હૃદયમાં પધારીને આ મનોરથ કરે છે. ભલે કોઈ પણ કાલી ગયેલી ભાષામાં પ્રભુ આ સાંભળવા માંગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત દશ ઉલ્લાસ. પ્રથમ ઉલ્લાસ. શ્રી પુરુષોત્તમ કરું પ્રણામ, ઇनको ઉલ્લાસ પરમ रुचि गाऊं. श्री वल्लभ कृपा अनुग्रह करहि, मो मतिहीन शारदा शुद्ध धरहि. एक समय प्रभु अति उल्लास, देख स्वरूप नख चंद्र प्रकाश. सौरभ सुगंध तुलसी दास आयो, ઈચ્છા રમન્વે રૂપ મન ભાયો. હવે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હે પુરુષોત્તમ, હું આપને પ્રણામ કરું છું અને આપનો ઉલ્લાસ પરમ રુચિપૂર્વક ગાવાનો પ્રયત્ન કરું છું. જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે ત્યારે જ હું મતિહીન છું, તો મારામાં શારદા એટલે કે સરસ્વતી, શુદ્ધ ધરહી એટલે હું મતિહીન છું, છતાં પણ જો શ્રી વલ્લભ કૃપા કરે ને ત્યારે જ આ શારદા મુખમાં બિરાજે અને વાણી સ્ફુરે. કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું નામ છે વાક્પતયે નમઃ, એટલે કે શ્રી મહાપ્રભુજી વાણીના પતિ છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ પણ આવે છે આ વાક્પતયે નમઃની વાર્તા સંગતિમાં. તે આપણે બધા જાણીએ જ છીએ. એટલે અહીં જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે ત્યારે શારદા દેવી બિરાજે અને હું કંઈક વર્ણન કરી શકું, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી દિનતાપૂર્વક કહી રહ્યા છે. પછી આગળ કહે છે, એક સમયે પ્રભુ અતિ ઉલ્લાસ. એક વખત પ્રભુ ખૂબ જ ઉલ્લાસમાં બિરાજી રહ્યા હતા. ઉલ્લાસ એટલે ખૂબ જ આનંદમાં બિરાજતા હોય તેને ઉલ્લાસ કહેવાય. દેખ સ્વરૂપ નખ ચંદ્ર પ્રકાશ. એમનું સ્વરૂપ ખૂબ જ પ્રકાશિત દેખાઈ રહ્યું હતું, એવી ઝાંખી થઈ રહી હતી. સૌરભ સુગંધ તુલસી દાસ આયો, ઈચ્છા રમન્વે રૂપ મન ભાયો. એટલે હવે પ્રભુને ઈચ્છા થઈ છે કે એકલા એકલા શું કરવું. એક કરે વિરહ અને દો કરે સત્સંગ. આપણે પણ એકલા હોઈએ તો ન ગમે, એક કરતા બે ભલા. આપણે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે પણ દ્રષ્ટિનું પુસ્તક સાથે રમણ, એટલે કોઈ પણ એમાં રમણમાં એવું નથી હોતું કે સજીવ જ હોય. આપણે કોઈ પણ પુસ્તક વાંચતા હોઈએ કે મોબાઈલમાં કંઈ પણ કરતા હોઈએ એટલે તે એકલા ન કહેવાય. એકલા હોવા છતાં બીજા વસ્તુનો સહારો લીધો એટલે તે એકલા ન કહેવાય.
એટલે એક કરે વિરહ અને દો કરે સત્સંગ. એકલામાં આનંદ ન આવે, બે જણા હોય તો જ આનંદ આવે. એટલે પ્રભુને હવે એકમાંથી બે સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ છે, રમણ કરવા માટે. તો ચાલો આગળ શું કહે છે તે જોઈએ. ઈચ્છા ભય દ્વે રૂપ કી તબ કોટી મન્મથ મોહહી, અકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગજુ પ્રકટહી. દેખ પ્રભુન રૂપ અદ્ભુત રમન ચિત વિચારિયો, દક્ષિણ ભાગજુ और ललना रस में रस निर्धारियो. जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही, अधिक बढ़तो घाट आवे घाट बढ़तो जा सही. साम दाम जो भेद उनके मध्य को अधिकार है, यह उल्लास निरास रसमय रसिक मन निर्धार है. હવે પ્રભુને એકમાંથી બે થવાની ઈચ્છા થઈ છે. એટલે ઈચ્છા ભય દ્વે રૂપ કી તબ કોટી મન્મથ મોહહી. એકમાંથી બે થવાની ઈચ્છા થઈ તો ઠાકોરજીનું સ્વરૂપ એકદમ કોટી મન્મથ મોહહી એટલે કે કોટી કામદેવને પણ લોભાવે તેવું સુંદર સ્વરૂપ થયું છે. અકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગજુ પ્રકટહી એટલે ઠાકોરજીના વામ ભાગના શ્રૃંગારનું વર્ણન કરી રહ્યા છે અને વામ ભાગમાંથી આ સ્વરૂપ પ્રગટી રહ્યું છે તેનું વર્ણન કરી રહ્યા છે. દેખ પ્રભુન રૂપ અદ્ભુત રમન ચિત વિચારિયો, દક્ષિણ ભાગજુ और ललना रस में रस निर्धारियो. એટલે ઠાકોરજીના વામ ભાગમાંથી કોનું પ્રાકટ્ય થયું છે તો કહે શ્રી સ્વામિનીજીનું. એટલે શ્રી સ્વામિનીજીનું સૌંદર્ય, અદ્ભુત સૌંદર્ય જોઈને રમણ કરવાનું પ્રભુ મન કરી રહ્યા છે અને દક્ષિણ ભાગજુ और ललना रस में रस निर्धारियो. પછી આગળ કહે છે जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाशही, अधिक बढ़तो घाट आवे घाट बढ़तो जा सही. એટલે હવે આ યુગલ સ્વરૂપ પ્રગટ થયું. તો યુગલ સ્વરૂપમાં રસની ઉત્પત્તિ કરવા માટે, પ્રેમ રસની ઉત્પત્તિ કરવા માટે ત્રીજા સ્વરૂપનું પ્રાકટ્ય થયું. એટલે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું. મારી અલ્પમતીથી કહું છું. એટલે કારણ કે યુગલ સ્વરૂપને જો શ્રી સ્વામિનીજી માન કરે તો માન છોડાવવા માટે યમુનાજી વિનંતી કરે કે આપ પ્રભુ પાસે પધારો, આપના વિના પ્રભુ વિરહ કરી રહ્યા છે. એટલે રસની ઉત્પત્તિ માટે ઠાકોરજીએ એક પછી એક આવી રીતે પોતાનામાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરી. બધી સૃષ્ટિનું વર્ણન આગળ આવશે. પછી આગળ કહે છે કે यह उल्लास निरास रसमय रसिक मन निर्धार है. એટલે ઠાકોરજી એવા રસરૂપ છે કે આપણા મનને મોહી લે તેવા છે. હવે ઠાકોરજીને એકમાંથી બે સ્વરૂપ પ્રકટ કરવાની ઈચ્છા થઈ એટલે ઠાકોરજી આ લીલા કરી રહ્યા છે. એટલે ઠાકોરજી અત્યંત ઉલ્લાસમાં બિરાજી રહ્યા છે, ઉત્સાહમાં બિરાજી રહ્યા છે. હવે બીજો ઉલ્લાસ કહે છે. હવે પોતાનામાંથી સ્વયંમાંથી શ્રી ઠાકોરજીએ સ્વામિનીજીનું પ્રાકટ્ય કર્યું તો પછી રહેવા માટે પણ કંઈક જોઈએ ને. એટલે હવે આગળ પ્રભુ શું કરે છે તે જોઈએ. સ્વ ઈચ્છા કે महल बनाए, उनकी शोभा बरनी न जाए, वाके गुण नहीं होत है न्यारे, एक एक महल छ ऋतु अनुसारे. रत्न जड़ित के छाजेती बारी, हाटिक स्वाटिक की फूलवारी. એટલે અહીં કહી રહ્યા છે કે પ્રભુએ પોતાની ઈચ્છાથી મહલ બનાવ્યો, એટલે મહેલ બનાવ્યો રહેવા માટે. પછી આગળ શું કહે છે કે ઉનકી શોભા બરની ન જાય. આપણી અલ્પમતીથી આપણે શોભાનું વર્ણન કઈ રીતે કરી શકીએ? પછી આગળ કહે છે કે એક એક મહેલ છ ઋતુ અનુસારે,
रत्न जड़ित के छाजेती बारी हार्टिक स्वार्टिक की फूलवारी। એટલે એક એક મહેલ છે તે 6 ઋતુ અનુસાર આપણામાં ખટ ઋતુનો મનોરથ કરવામાં આવે છે, એનો ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે। ખટ ઋતુની ભાવનાનો વિડિયો અમે અગાઉ મૂકેલો છે, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને કોમ્યુનિટી પોસ્ટમાં પણ મૂકી દઈશું। ખૂબ સુંદર ભાવના છે। ખટ ઋતુની ભાવના અત્યારે આપણે આખી તો ન લઈ શકીએ, કારણ કે વિષયાંતર થઈ જાય, ખૂબ લાંબુ થઈ જાય, એ અલગથી અપલોડ કરેલું જ છે। એટલે ખટ ઋતુ 6 ઋતુઓનો મનોરથ હોય, એમાં 36 રાગ રાગિણીઓ હોય, 36 વાજિંત્રો હોય, પછી શિશિર કુંજ, ગ્રીષ્મ કુંજ, વર્ષાની કુંજ, શરદની કુંજ, એટલે 6 ઋતુની નિકુંજો છે। ખટ ઋતુનો મનોરથ કરવામાં આવે તેમાં એ રીતે આવે છે। અને સાથે સાથે જે ઋતુનો મનોરથ પ્રભુએ કર્યો હોય, એટલે કે પ્રભુને જે ઋતુ અનુસાર લીલા કરવી હોય અથવા જે ઋતુ માણવી હોય, એ મહેલમાં પધારે એટલે એવો અનુભવ થાય। 6 ઋતુઓ પ્રભુના સેવા માટે સદા તત્પર રહે છે અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આપ મારી નિકુંજમાં પધારો, એવું વર્ણન ખટ ઋતુની ભાવનામાં આવે છે। અને આ ખટ ઋતુની ભાવના આપણને શ્રી ચતુર્બુદ્ધદાસજીની કૃપાથી પ્રાપ્ત થઈ છે। ચતુર્બુદ્ધદાસજીએ વૈષ્ણવો પર કૃપા કરીને શ્રીનાથજીને વિનંતી કરી કે આપે મને જે દર્શન કરાવ્યા, મને જે આ અલૌકિક દર્શન થયા છે, તે આપ આજ્ઞા કરો તો હું એનું વર્ણન કરું, કે જેના કારણે વૈષ્ણવોને પણ આ આનંદ પ્રાપ્ત થાય। એટલે આ ખટ ઋતુની ભાવના આપણે સાંભળીએ કે વાંચીએ તો આપણે પણ જાણે ગોલોકમાં પહોંચી ગયા હોય અને એવા દર્શન કરતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે। એવું સુંદર વર્ણન તેમાં આવે છે। અને આગળ કહે છે કે રત્ન જડિત કે છાજે તે બારી હાર્ટિક સ્વાર્ટિક કી ફૂલવારી। ગિરિરાજ પણ રત્નમય છે, અહીં તિબારીઓ છે તે રત્ન જડિત છે। પછી આગળ કહે છે ફૂલે વૃક્ષ લતા વેલી દ્રુમ નિવિડ કુંજન રચપચી હંસ કોકિલ કીર કલરવ પાંતિ બગદલ અતિ મચી બહત મંદ સુગંધ શીતલ મોર કુહુકની અતિ બની રટત પિય પિય સુખદ ચાતક ચકોર ચંદા ચક્ષની ચકવારું ચકઈ તીર સરિતા નીર જહાં ઝરના ઝરે श्रीपति को कहा सदन शोभा स्व इच्छा कौन सरभर करे निज धाम को गोलोक कहियत गाय बछरा अति घने शब्द होत है मथन को यह उल्लास रसिक मन गमे। હવે અહીં નિકુંજની વાત કરી રહ્યા છે, એટલે દ્વાદશ કુંજ છે, એ દ્વાદશ કુંજનો પણ ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે। અને એ દામોદરદાસ હરસાણીજીએ 99% દામોદરદાસ હરસાણીજીએ દ્વાદશ કુંજની વાર્તા શ્રી ગુસાઈજીને કરી હતી, તેનું વર્ણન પણ અમે આ વિડિયો મૂક્યો છે, તે પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું, કારણ કે અહીં નિવિડ કુંજની વાત આવી રહી છે। એટલે નિવિડ કુંજમાં બધાનો પ્રવેશ ન હોય। કુંજની ભાવના, કુંજલીલાનું પણ વર્ણન આપણે અલગથી કરેલું છે, તેમાં બધી જ કુંજનું વર્ણન આવે છે। દ્વાદશ કુંજના આપણે ફક્ત નામ લઈશું અત્યારે। પહેલી કુંજ છે પુષ્પ કુંજ, એટલે આ દ્વાદશ કુંજ છે તેમાં જ્યારે વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય, આ તમને ખાલી હિન્ટ આપું છું એટલે આપને ખબર પડે, ખૂબ સુંદર છે। જ્યારે વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે એટલે વલ્લભના દૂતો તેમને લેવા માટે આવે છે। શબ્દ મારા લૌકિક આવી જાય તો ક્ષમા કરશો, પરંતુ મારી ભાવના શુદ્ધ છે કે આપને જાણવા મળે। એટલે વલ્લભના દૂતો આ વૈષ્ણવને લેવા આવે છે ગોલોક ધામમાં લઈ જવા માટે।
પછી રસ્તામાં કીર્તન કરતા કરતા ભગવત ચર્ચા કરતા એનું મન બીજે ક્યાંય ન જાય એ રીતે લઈ જાય છે, કારણ કે એ રસ્તો ખૂબ જ સાંકડો છે, જ્યાંથી ગોલોકધામ સુધી પહોંચવાનું છે અને આજુબાજુ બંને બાજુ ખાઈ છે અને મન મોહી જાય એવી માયા વાળા, ટૂંકમાં આપણું જો મન એમાં ચાલ્યું જાય સંસારમાં તો ફરી પાછા ભૂતલ ઉપર આવવું પડે. એટલે આ વલ્લભના દૂતો જે છે તે આપણને કીર્તન કરતા કરતા, ભગવત ચર્ચા કરતા કરતા, વાર્તાઓ કરતા કરતા લઈ જાય છે કે જેના કારણે આપણું ધ્યાન લૌકિકમાં સંસારમાં ન જાય. આપને હિંટ આપી છે અને જ્યારે આટલું આપણે એ રસ્તો પાર કરી લઈએ ત્યાર પછી પેલી કુંજ આવે છે. પછી પેલી કુંજના દ્વારે એ વૈષ્ણવ ઊભા રહે અને ત્યાં જે સખી હોય છે એ યુગલ સ્વરૂપની આજ્ઞા લેવા જાય છે કે હે પ્રભુ, આ વૈષ્ણવ અહીં આવ્યા છે. એ રીતે વર્ણન આવે છે. પેલી કુંજ છે પુષ્પકુંજ, બીજી કુંજ છે ફલકુંજ, ત્રીજી કુંજ છે રસકુંજ, ચોથી કુંજ છે મધુકુંજ, પાંચમી કુંજ છે ગૌકુંજ, છઠ્ઠી કુંજ છે દ્વારકુંજ, સાતમી કુંજ નવકુંજ, આઠમી કુંજ શશિકુંજ, નવમી કુંજ પ્રેમકુંજ, ત્યારબાદ 10મી સિંધુકુંજ, 11મી લક્ષ્મીકુંજ અને 12મી તુલસીકુંજ. આ રીતે દ્વાદશ કુંજ છે. એટલે કુંજની કુંજ કોને કહેવાય તેનું વર્ણન પણ અમે કરેલું છે. અત્યારે બધું મોઢે તો યાદ ન હોય, પરંતુ આ બધાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. પછી આગળ કહે છે, કારણ કે અહીં નિવિડની કુંજની વાત, નિવિડ કુંજ અને રચપચી, હંસ કોકિલ કીર કલરવ પાંતિ બગદલ અતિ મચી, બહત મંદ સુગંધ શીતલ મોર કુહકની અતિ બની, રટત પિય પિય સુખદ ચાતક ચકોર ચંદા ચક્ષની. એટલે અહીંયા ગોલોકધામનું વર્ણન કરેલું છે કે કુંજની કુંજો છે, દ્રોમવેલી છે, હંસ કોકિલ પોપટ કલરવ કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે. ખૂબ જ મંદ વાયુ વહી રહ્યો છે, સુગંધ શીતલ, મંદ વાયુ વહેવાને કારણે સુગંધ મંદ આવી રહી છે અને મોર કુહુ કુહુ કરી રહ્યા છે અને એ રટત પિય પિય સુખદ ચાતક ચકોર ચંદા ચક્ષની. એટલે ચકોર જેમ ચાતક પક્ષી છે એ ચાંદ સામે એટલે કે ચંદ્ર સામે જોયા જ કરે એમ એટલી તાલાવેલી અહીં છે. અને અહીંયા ઝરણા વહી રહ્યા છે. ખૂબ જ સુંદર શોભા, અહીં ખૂબ જ સુંદર શોભાની ઝાંખી અહીં થઈ રહી છે. અને આ ધામને શું કહેવાય તો કહે છે કે નિજ ધામ કો ગોલક કહિયત ગાય બછરા અતિ ઘને. એટલા ગોલક ધામમાં ગાયો વાછરડાઓ પણ ઘણા બધા છે. શબ્દ હોય હે મથન કો યહ ઉલ્લાસ રસિક મન ગમે. ગાયો વાછરડા હોય એટલે સવારે વલોણા ગોપીજનો કરતા હોય એટલે મથનનો અવાજ આવી રહ્યો છે, એ ઉલ્લાસ રસિક મન ગમે. એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે કે મને ખૂબ જ ગમી રહ્યો છે. પછી આગળ કહે છે, સખી યુદ્ધ કો હે વિસ્તારા વાકી ગિનતી ન આવે પારા, મેઘ બુંદ और રવિ કી કિરણી શ્રી પુરુષોત્તમ લીલા કોન બરની. એટલે હવે અહીં કહી રહ્યા છે કે સખી યુદ્ધ કો હે વિસ્તારા વાકી ગિનતી ન આવે પારા. એટલે પ્રભુએ પોતાનામાંથી સ્વામીને જેને પ્રગટ કર્યા એટલે એકમાંથી બે માંથી વધતા ગયા, યુથના યુથ પ્રગટ થયા. એની ગણતરી થઈ શકે તેમ નથી. આપણે વરસાદ આવતો હોય તો મેઘની બૂંદોને, તેના ટીપાઓને ગણી શકીએ છીએ કે રવિ કી કિરણની એટલે કે સૂર્યના કિરણોને ગણી શકીએ છીએ.
તો આ પુરુષોત્તમની લીલાનું વર્ણન કઈ રીતે થઈ શકે? એમ અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. પછી આગળ કહે છે, શેષ મહેશન ધ્યાન સમાધા કવિ જન રંક કહા કરે સાંધા યુથ મુખી કી સંખ્યા કરહી તુચ્છ બુદ્ધિ કૈસે ચિત્ત ધરહી. એટલે કે શેષજી શંકર ભગવાન સમાધિમાં ધ્યાન લગાવીને પણ આ વર્ણન કરી શક્યા નથી. કવિજન રંક કહા કરે સાધા, કોઈ કવિઓ પણ આનું વર્ણન કરી શક્યા નથી. યુથ મુખી કી સંખ્યા કરહી તુચ્છ બુદ્ધિ કૈસે ચિત્ત ધરહી. તો હું ચિત્ત બુદ્ધિ, હું તુચ્છ જીવ શું વર્ણન કરી શકું? આ યુથના મુખીને સંખ્યાઓનું હું શું વર્ણન કરી શકું? પછી આગળ કહે છે કે ધરુ कैसे चित्त में जो बानी हूं थकी जात है. આપની લીલાઓનું વર્ણન કરતા અમારી વાણી એટલે કે લૌકિક વાણી પણ થાકી જાય છે. અપ્રાકૃત લીલા પ્રાકૃત ચાતક સબ ઘન कैसे समात है. આ અપ્રાકૃત લીલાનું વર્ણન આ ચાતક એટલે કે પ્રાકૃત હું જીવ કઈ રીતે કરી શકું? મારામાં એ લીલાનું વર્ણન કઈ રીતે સમાઈ શકે? એટલે કે મારો એ અધિકાર નથી કે હું એ લીલાનું વર્ણન કરી શકું. પછી આગળ કહે છે, કોટી 3.5 મુખિયા પુરુષોત્તમ નિજ દાસ હૈ. એટલે આ પુરુષોત્તમ માં 3.5 કોટી એટલે કે 3.5 કરોડ મુખિયા છે અને એના પાછા દાસ છે તે જુદા, અને આ બધા શ્રી પુરુષોત્તમના દાસ છે. और की को गिने संख्या यह चरण रज की आस है. આ બધાની સંખ્યા તો હું કઈ રીતે ગણી શકું? બસ આપના ચરણ રજ પ્રાપ્ત કરવાની આશા કરું છું. ચરણ કો જનકાર સખિયન ઘોષ શબ્દ જુગા જહી ચલત અતિ ઉત્સાહ સખિયન રસિક સરિતા ભ્રાજહી. ઘોષ શબ્દ જુગા જહી, ઘોષ છે તે ઉત્સાહ દર્શાવે છે. અને બધી સખીજનો ખૂબ જ ઉત્સાહમાં જઈ રહી છે, જાણે કોઈ સરિતા ન વહી રહી હોય. પછી આગળ કહે છે, શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ કો કહું વેદ પાર ન પાવહી. આ પુરુષોત્તમના ઉલ્લાસનો તો વેદ પણ પાર પામી શક્યા નથી, નેતિ નેતિ કહીને અટકી ગયા છે. તો મૂઢ કેસે ચિત્ત લાવે, તો મારા જેવા મૂઢમતીનું તો કઈ રીતે વર્ણન કરી શકે? રસિક મન ન સમાવહી. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. એમનામાં કેટલી દીનતા છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર કહેવામાં આવે છે. પછી હવે ચોથો ઉલ્લાસ આવે છે, તે આપણે આવતા પાઠમાં લઈશું. કારણ કે 10 ઉલ્લાસ છે તો એક પાઠમાં વર્ણન નહીં થઈ શકે. એટલે હવે ચોથો ઉલ્લાસ આપણે આવતા પાઠમાં જોઈશું. અને આગળ નિત્ય લીલાનું પણ વર્ણન આવે છે, તે પણ આપણે જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે મારી અલ્પમતિ પ્રમાણે મેં આ વર્ણન કરવાનો તુચ્છ પ્રયાસ કર્યો છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે અત્યારે આપણે શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસનું રસ દર્શન કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે 4 ઉલ્લાસ સુધી જોયું હતું. હવે આપણે 5મા ઉલ્લાસથી શરૂ કરીશું. અને સાથે સાથે ગોવિંદ સ્વામીનો એક પ્રસંગ છે કે જે પ્રાયઃ 84 વૈષ્ણવની વાર્તાના પુસ્તકમાં આવતો નથી. ખૂબ જ સુંદર પ્રસંગ છે અને તે પ્રસંગમાં શ્રી યમુનાજીની કૃપાનું વર્ણન છે.
શ્રી યમુનાજી કેવી કૃપા ભક્તો પર કરે છે તે તેમાં દર્શાવેલું છે, એટલે આપણે તે પણ જોઈશું. અને અહીં 10 ઉલ્લાસમાં વેદની ઋચાઓનો પ્રસંગ આવે છે તો આપણે તે પણ લઈશું. અને ગોલોકધામમાં જેમ શુક મોર એવા પશુ પક્ષીઓ જે હોય છે તેનો ગુણ શું હોય છે તે પણ આપણે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસ અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે હે શ્રી હરિરાય મહાપ્રભુજી, આપ અમને પ્રેરણા કરો કે આપ આમાં જે ભાવ દર્શાવો છો તે અમને સમજાય. તો ચાલો શરૂ કરીએ. ઉલ્લાસ 5મો. કેસર આડ સુભાલ મનોહર બીજ મોક્તા બિંદુ માનો શશિહર નયન વિશાલ ભ્રુકુટી મસી બિંદ બદન કમલ કે ઢીંગ અલિફંદ શ્રવણ તરુ કલી મનિકી જ્યોતિ બેની જડિત જંઘાલો પોતી દ્વેલરી તિલરી પંચલરી મની મુક્તા રત્ન જડિત નગહાર ઉરયુક્તા. ગયા પાઠમાં આપણે જોયું કે ગોપીજનોએ જે શ્રૃંગાર ધારણ કર્યા છે તેનું વર્ણન શરૂ થયું હતું. તેમાં આપણે જોયું હતું કે ગોપીજનોએ શ્યામ કંચુકી અને લાલ લહેંગા પહેર્યા છે અને તેમાં ફૂંદના લટકે છે તે વર્ણન આપણે જોયું હતું. હવે આગળ કહે છે કેસર આડ સુભાલ મનોહર બીજ મુક્તા બિંદુ માનો શશિહર. એટલે એમના શ્રૃંગારનું વર્ણન કરતા કહી રહ્યા છે કે કેસરની આડ મસ્તક પર એકદમ મનોહર રીતે કરી છે અને વચમાં મુક્તા બિંદુ માનો ચંદ્રનું હરણ કેમ કરી લીધું હોય એવું મનોહર લાગી રહ્યું છે. અને નયન તો એવા વિશાલ અને સુંદર છે કે તેની તો શું ઉપમા આપી શકાય. અને ભ્રુકુટીમાં મસીબિંદ એવું શોભી રહ્યું છે કે જાણે મન મોહી રહ્યું છે. અને દ્વેલરી તિલરી ને પંચલરી એટલે આ બધા આભૂષણોનું વર્ણન છે. તિલરી સાત્વિક, રાજસ, તામસ ભક્તોના ભાવથી ઠાકોરજી ધરે છે. એવી રીતે પંચલરીનો પણ ભાવ છે. અને પછી આગળ કહે છે રત્ન પદ કરો હરી જોકી વીર ભૂખન ફબી રહી કેશ કે બીચ મની મુક્તા જબી ઝુમખ સુબુહી બાજુ બંધ જરાવ ફૂંદના ચુરયન કી પંક્તિ બની નાસવે સર વલય કંકન મુદ્રિકા દર્પણ અની જેહર તેહર તાયલ અનવટ બિછુવન મહાવર ચિત્ર કિએ હસ્ત મેંદી મુકર દીને ચંદ્ર નખ શશીજીએ નખ સિખલો સિંગાર કહાલો વાણી હું થકી જાત હૈ શ્રી પુરુષોત્તમ ઉલ્લાસકો રસ રસિક મન લલચાત હૈ. અહીં ઠાકોરજીએ જે સ્વામીજીએ જે બાજુબંધને ધારણ કર્યા છે તેનું વર્ણન કરી રહ્યા છે. અને આવી ઝાંખી કરીને શ્રી પુરુષોત્તમને ખૂબ જ ઉલ્લાસ થઈ રહ્યો છે. અને આ દર્શન કરીને હરિરાયજીનું મન લલચાઈ રહ્યું છે. એટલે અહીં જે આભૂષણોનું વર્ણન છે તેમાં બાજુબંધ એટલે એક પ્રકારની કેદ. આપણે લૌકિક ઉદાહરણથી જોઈએ તો કોઈ ચોરને હથકડી દ્વારા બાંધવામાં આવે તો સાથે સાથે તે ચોરને જેને બાંધ્યો હોય તે પણ પરોક્ષ રીતે બંધાઈ જાય. જ્યાં જ્યાં ચોર જાય ત્યાં તે પોલીસ પણ જાય, અથવા જ્યાં પોલીસ જાય ત્યાં સુધી ચોર પણ જાય, જ્યાં સુધી હથકડી હાથમાં છે ત્યાં સુધી. એટલે આ રીતે બાજુબંધ ઠાકોરજીને બાંધવા માટે, એટલે કે વ્રજ ભક્તો એ ઠાકોરજીને બાંધી લીધા છે.
એટલે ઠાકોરજીને જે આભરણ શ્રૃંગાર બધું ધરાવવામાં આવે છે તે ભાવાત્મક છે અને તે વ્રજ ભક્તો સ્વરૂપે છે, એવું વર્ણન વચનામૃતમાં સાંભળ્યું હતું. પછી આ જેહર તેહર તાયલ અનવટ બિછુવન મહાવર ચિત્રકીએ, એટલે શ્રીનાથજી છે ને ચરણારવિંદમાં કદાચ 28 આભરણ ધરે છે, એવું મેં કાલિંદી બેટીજીના 41 પદના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે એ 28 આભરણો છે તે દશમ સ્કંદના 28 અધ્યાયોનું સૂચન કરે છે તેવું વર્ણન આવે છે. દશમ સ્કંદના 28 અધ્યાયનું એ સૂચન કરે છે. એટલે ઠાકોરજી ચરણારવિંદમાં 28 આભૂષણ ધરે છે. પછી આગળ કહે છે કે નિત્ય લીલા में प्रभु बिराजे, ज्यों जलधार टूटत न समाजे, ज्यों सरिता प्रवाह नहीं थामे, अविच्छिन्न धार चलत तट आवे, कबहु क नृत्य कर कल गाने, कबहु क भक्त करत सन्माने, कबहु क रास क्रीड़ा उद्योति, कबहु क जल क्रीड़ा कबपोति. એટલે હવે કહે છે કે નિત્ય લીલા में પ્રભુ બિરાજે, એટલે ગોલોકધામમાં નિત્ય લીલામાં પ્રભુ બિરાજી રહ્યા છે. અને જ્યો જલધાર તૂટના સમાજે ત્યાં યમુનાજી વહી રહ્યા છે અને અવિરત વહી રહ્યા છે અને એમની અવિચ્છિન્ન ધાર તટ ઉપર ચાલી રહી છે. પછી કહે છે કબહુ ક નૃત્ય કર કલ ગાને, કબહુ ક ભક્ત કરત સન્માને. એટલે યમુનાજી સરિતા સ્વરૂપે વહી રહ્યા છે. ક્યારેક એવું લાગે છે કે કલગાન કરતા નૃત્ય કરી રહ્યા છે. એટલે આપણે યમુનાજીની ઝાંખી કરીએ, એમની લહેરો વહેતી હોય તો તેવા દર્શન આપણને થાય. એક વૈષ્ણવે કોમેન્ટમાં એક વખત જણાવ્યું હતું કે શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. એનો એવો સુંદર ભાવ દર્શાવ્યો હતો કે આપણને એમ થાય કે આવા અલૌકિક દર્શન કરવા માટે અલૌકિક દ્રષ્ટિ જોઈએ. એટલે વલ્લભકુલના બાળકોના વચનામૃતો આપણે સાંભળતા હોઈએ કે પુસ્તકોમાં વર્ણન વાંચતા હોઈએ ત્યારે એમાં જે વર્ણન કર્યું હોય તેનું અનુસંધાન આપણે ચિત્તમાં ધારણ કરવાનું, કે જેને કારણે આપણે એ ભાવને સમજી શકીએ. અને સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તો દર્શન કરતી વખતે એ ભાવ પણ આપણામાં આવે છે. પછી આગળ કહે છે કે પોત में हरि यूथ बैठे खेवट आपो कहा वही, चलत इत उत विहंसी मुख प्रीतम प्यारी कोरी जावही, प्यारी को मुख देख बिन प्रभु और कछु न सुहातरी, चकोर चंदा निरख के ज्यों पलक नैन समातही, कबहु करो तो शरद को जस गान ललना स्वर भरे, पूर्ण ब्रह्म स्वरूप सुंदर सकल कारज अनुसरे, कबहु तांबुल आप श्री मुख भक्त मुख में मेलही, श्री पुरुषोत्तम उल्लास को रस रसिक रस में झेलही. खूब सुंदर वर्णन છે. અહીં પ્રભુને ખેવટ કહ્યા છે, એટલે કે જે નાવ ચલાવે તે ખેવટ. એટલે આપણી આ સંસાર રૂપી નૌકાની ના ખેવટ આપણા પ્રભુ હોય તો આપણે કોઈ ચિંતા કરવાની જ ન રહે, કારણ કે નાવમાં જે બધા બેઠા હોય તે ખેવટ ઉપર જ આધાર રાખે છે કે તે આપણને કંઈ થવા નહીં દે. તેવી રીતે આપણે આપણી જીવન દોરી પ્રભુના હાથમાં સોંપી દેવાની છે. ભગવદ્ ગીતામાં પણ અર્જુને શરણ સ્વીકાર્યું હતું. એ રીતે આપણે પણ પ્રભુને આપણા ખેવટ બનાવવાના છે. અને આ ખેવટ છે જે શ્રી ઠાકોરજી છે તે પ્યારીજીને રીઝાવી રહ્યા છે. અને પ્યારીજીને જોયા વિના ઠાકોરજીને ચેન પડતું નથી, ક્યાંય પણ સોહાતું નથી. જેવી રીતે ચકોર અને ચંદાની પ્રીતિ છે, એટલે કે ચકોર અને ચંદ્રની પ્રીત છે, તેવી રીતે ઠાકોરજી
અને પ્યારીજુમાં એ વિપરીત છે. આપણે લૌકિક જીવ છીએ એટલે લૌકિક ઉદાહરણ દ્વારા સમજી શકીએ, એટલે બધી જગ્યાએ લૌકિક ઉદાહરણ લેવાના હોય છે. પછી આગળ કહે છે કે કબહુ કરું તો શરદ કો જસ ગાન લલના સ્વર ભરે. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ સુંદર સકલ કારજ અનુસરે. એટલે ક્યારેક ક્યારેક શરદ ઋતુનો અનુભવ થાય છે અને લલનાઓ સુંદર ગાન કરી રહી છે. અને આ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ખૂબ જ સુંદર છે. આપણા બધા જ મનોરથ સિદ્ધ કરે એવા છે. પછી આગળ વર્ણન કરે છે કે કબહુક તાંબુલ આપ શ્રી મુખ ભક્ત મુખ મેં લહી. એટલે ઠાકોરજીને જે તાંબુલ ધરાવવામાં આવ્યું હોય છે એ પ્રસાદી ચરવિત તાંબુલ પ્રભુ પોતાના શ્રી હસ્તે ભક્તના મુખમાં પધરાવી રહ્યા છે. ભક્તોને અધરામૃતનું દાન કરી રહ્યા છે. આવા દર્શન કરીને શ્રી રસિકરાયજી એટલે કે શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે આવા શ્રી પુરુષોત્તમનો ઉલ્લાસ જોઈને, એમની ભગવદ રસતા જોઈને મારું મન મોહી જાય છે અને આ જે રસ છે એને શ્રી હરિરાયજી જીવી રહ્યા છે. પછી આગળ 7મા ઉલ્લાસમાં કહે છે કે યોગ શક્તિ કો આવરણ કરહી જન ભીતર લીલા સબ ધરહી ગોલાકૃત જ્યો રવિ કી જ્યોતિ ત્યો માયા કો તેજ ઉદ્યોતિ. એટલે પ્રભુએ યોગ માયાનું આવરણ કર્યું છે અને ભીતર લીલા કરી રહ્યા છે. જેવી રીતે સૂર્યના કિરણોની જ્યોતિ ગોલાકૃત હોય છે અને માયાનું તેજ પણ હોય છે, તેવી રીતે પ્રભુ એક આવરણ રાખે છે અને પોતે બધી લીલા કરે છે. પછી આગળ કહે છે તેજ પુંજ કો જાન કે નિરાકાર મત કો અનુસરે માયા સંગી જીવ દુષ્ટિ ભરમ ભૂલે પચમરે ન જાને જો ઈશ બ્રહ્મા વેદ હું નિત ગાવહી શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ રસ તજ ગણિતાનંદ કો ધ્યાવહી. હવે અહીં વેદની ઋચાઓની વાત થઈ રહી છે અને જે તેજપુંજ છે એ તો નિરાકાર મતને અનુસરનારા છે. એટલે આપણે તો સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. આકાર હોય તો તેનું ચિંતન કરી શકાય, નિરાકારનું ચિંતન કઈ રીતે કરવું માટે અહીં કહી રહ્યા છે. અને અહીં સમજાવી રહ્યા છે કે જે માયામાં ફસાયેલા છે, કે જે માયાના સંગી છે, એનો સંગ કરે છે તો એ જીવ દુષ્ટ બની અને આ સંસાર રૂપી અંધારા કૂવામાં ભૂલો પડી જાય છે. પછી આગળ કહે છે ન જાને જો ઈશ બ્રહ્મા વેદ હું નિત ગાવહી. એટલે વેદોએ પણ જેનું નિત્ય ગાન કર્યું છે એવા નિરાકાર બ્રહ્મ, તેઓ પણ સાકાર બ્રહ્મનો પાર પામી શક્યા નથી. શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ રસ તજ ગણિતાનંદ કો ધ્યાવહી. એટલે અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે આ બ્રહ્મા વગેરે દેવો પણ શ્રી પુરુષોત્તમના ઉલ્લાસ રસને તજીને ગણિતાનંદનું ધ્યાન કરી રહ્યા છે. પછી આગળ કહે છે પરમાનંદ ઉલ્લાસ બઢ્યો જબ સુજસ બંદી જન ગાન કરે સબ રુચિ ઉપજી હરિજુકો ભાયો નિકસી રૂચા સ્વરૂપ મુખ આયો. એટલે કે આનંદમાંથી પરમાનંદમાં આવ્યા અને પરમાનંદનો ઉલ્લાસ જ્યારે ખૂબ વધ્યો ત્યારે બધા બંદીજનો ગાન કરે છે અને જેના કારણે હરિને ખૂબ જ રુચિ ઉપજી રહી છે, ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને ત્યાંથી નિકસી રૂચા સ્વરૂપ મુખ આવ્યું. એટલે આ વેદની રૂચાઓ આ બધું દર્શન કરી રહી છે, આનંદ પરમાનંદના દર્શન કરી રહી છે. પછી આગળ કહે છે નિકસી રૂચા સ્વરૂપ શ્રી મુખ સુયશ ગાન સુનાવહી આપ સુનિયત મગ્ન વૈકે વર માંગો જુદીવા વહી. એટલે
આ ઋચાઓ ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે, કારણ કે આ વેદની ઋચાઓ પ્રભુના ગુણગાન કરી રહી છે. એ સાંભળીને પ્રભુ એમાં મગ્ન થઈ ગયા અને વર માંગવાનું કહે છે, એટલે કે વરદાન માંગવાનું કહે છે. ત્યારે વેદની ઋચાઓ શું કહે છે તે જોઈએ. तब रुचा रूप कहे वर जो देवो यह लीला को अनुभवे, श्री पुरुषोत्तम को उल्लास को रस रसिक को चाहन लहे. એટલે વેદની ઋચાઓ પ્રભુ પાસે વરદાન માંગે છે કે હે પ્રભુ, જે લીલાના અમે દર્શન કર્યા એ લીલાનો અમને અનુભવ થાય એવી આપ કૃપા કરો. અમે એ જ વરદાન આપની પાસે માંગીએ છીએ. પછી પ્રભુ આગળ શું કહે છે તે જોઈએ. वाको प्रभु जो वरदीनो मेरो ही व्रज मोही रस भीनो, प्रकट होय तो मद्वार रस मानो, पाछे ते मोही आयोजन. એટલે ઠાકોરજી વરદાન આપે છે અને કહે છે કે હું જ વ્રજમાં રસ રૂપે પ્રગટ થવાનો છું અને પછી આપનું પણ ત્યાં પ્રાકટ્ય થશે, એટલે આપના સકલ મનોરથ પૂર્ણ થશે. પછી આગળ કહે છે, જાનો જો આયો મોહી કે અબ यह लीला सुख तुम देहु, श्री गोवर्धन यमुना वृंदावन रस में रस हो नित रहू, और सखी खट 10,000 वाको वर दीनो जबे, वेहु प्रगट जो होएगी तब तुम इनको सुख देहो सबे. कल्प सारस्वत व्रज की लीला पंची जन लख आस है, ताही देवी सृष्टि रसिकन श्री पुरुषोत्तम उल्लास है. એટલે પછી અહીં કહી રહ્યા છે કે ગોકુળમાં શ્રી ગોવર્ધન યમુના વૃંદાવનમાં આ રસ નિત્ય રહેશે. અને બીજી અહીંયા કહ્યું છે ખટ 10,000, 10,000 અને ખટ એટલે 6, એટલે કે 10 ને 6 16,000. 16,000 કુમારિકાઓનું વર્ણન ભાગવતજીમાં આવે છે. તેમ વાકો વરદીનો જબે, વેહુ પ્રગટ જો હોઈગી તબ, એટલે કદાચ આ ઋષિ રૂપા ગોપીજનો છે કે જ્યારે રામ અવતારમાં પ્રભુ વનમાં પધારી રહ્યા હતા ત્યારે ઋષિઓને કામ ઉત્પન્ન થયો અને પ્રભુને પતિ રૂપે માંગ્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે આપનો આ મનોરથ સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં પૂર્ણ થશે, જ્યારે હું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે વ્રજમાં પ્રગટ થઈશ. એટલે આ એ 16,000 ઋષિ રૂપા ગોપીજનો છે. આ બધું વર્ણન હું મારી અલ્પમતીથી કરું છું. આપના ભાવની વૃદ્ધિ થાય તો ઠાકોરજીની કૃપા, નહીતર મારી અલ્પમતી જીવ બુદ્ધિ. પછી આગળ કહે છે કે કલ્પ સારસ્વત વ્રજ કી લીલા पंची जन लख आस है, ताही देवी सृष्टि रसिकन श्री पुरुषोत्तम उल्लास है. એટલે વ્રજમાં બધું સ્વરૂપાત્મક છે. પક્ષીઓ છે તે પણ ઋષિ મુનિઓ છે. કારણ જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે તો પક્ષીઓ મગ્ન થઈને સાંભળે છે, તેવું વર્ણન પણ આપણે આવે છે. હવે આગળ 10મો ઉલ્લાસ છે દેવી સૃષ્ટિ ઉદાહરણ કારણ શ્રી વલ્લભ પ્રિયા મુખી સુધારણ. એટલે હવે પ્રભુ શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા, એમને શી ચિંતા થઈ, પ્રભુએ શું આજ્ઞા કરી, એ આખો પ્રસંગ ખૂબ સુંદર છે. એટલે આપણે વિસ્તારથી આખો પ્રસંગ લેવો છે કે જેને કારણે આપણે બ્રહ્મ સંબંધના મહત્વને પણ સમજી શકીએ. એટલે તે આપણે અલગથી લઈશું, પરંતુ આજના આ સત્સંગને વિરામ આપીએ તે પહેલા અહીં જે પક્ષીઓની વાત કરવામાં આવી તો તેનો ભાવ પણ થોડોક જોઈ લઈએ. પ્રિયા, પ્રીતમ, ગિરિરાજજી અને યમુનાજી. પશુ એટલે જે બંધાય તે. અહીં ગુણ લેવાના છે કે પશુ કોને કહેવાય, તો કહે કે જે બંધાય તે, અને જે ન બંધાય તેને પ્રાણી કહેવાય. એટલે આપણે કેમ ડોમેસ્ટિક એનિમલ, ઘર પાલતુ પ્રાણીઓ કેમ કહીએ, તેવી રીતે એને પશુ કહેવાય. અને બીજા જંગલી પ્રાણીઓ જે હોય એને પ્રાણી કહેવાય, એને આપણે બાંધી ન શકીએ. અને પક્ષીની વાત કરે તો શુકની વાણી.
સુખની વાણી કઈ છે? તો કહે શ્રીમદ ભાગવત. શ્રીનાથજીને યાદ કરી લો. પછી છે મોર. તો મોરનો શું ગુણ છે? મોર નિર્ગુણ છે. મોર નિર્ગુણતાનું સૂચન કરે છે. ત્યારબાદ છે મેના. મેના એટલે હું નથી, દાસત્વ, દીનતાનું સૂચન કરે છે. ત્યારબાદ ચાતક પક્ષી. તો આપના હૃદયના મુખને ખુલ્લું રાખો કે ક્યારેક પ્રભુ મારી સાથે બોલશે, એનું સૂચન કરે છે. અને ત્યારબાદ છે કોયલ. કોયલ એટલે મીઠી વાણી કુહુ. કોયલની જેમ મીઠી વાણી બોલવાની, આકરી વાણી નહીં બોલવાની. આકરી વાણી બોલીએ તો પ્રભુ આપણા હૃદયમાંથી ભાગી જાય, કારણ કે આપણા પ્રભુ ખૂબ જ કોમલ છે, એટલે એને જરા પણ આકરાપણું ગમતું નથી. એટલે આપણે પણ વિવેકી રહેવાનું, વિનયપૂર્વક જ કોઈ પણ વાત કરવાની. આપણે ઘરમાં પણ કંઈક વાત કરવી હોય, આપણો પક્ષ રજૂ કરવો હોય તો નમ્રતાથી રજૂ કરવો. કોઈ કહેવાની ના નથી પાડતા, પરંતુ મોટાઓને ટોકીને તેની વાત કાપવી નહીં, તે ખાસ ધ્યાન રાખવું, કારણ કે મોટાઓનું અંતર દુભાય તે આપણા માટે સારું ન કહેવાય. હંમેશા વડીલોને માન આપવું જોઈએ કે જેના કારણે એ ખુશ રહે. એ ખુશ રહે તો એમના હૃદયમાં બિરાજતા પ્રભુ પણ આનંદિત રહે. એટલે આપણે તો બધી જગ્યાએ અલૌકિક દ્રષ્ટિએ જ વિચારવાનું કે આપણે એમના હૃદયમાં બિરાજતા પ્રભુનું હૃદય દિલ દુભાવવું નથી, એમને આનંદિત રાખવા છે. એટલે આપણે પણ સદા આનંદિત રહેવાનું અને બધાને માન આપવાનું. હવે અહીં વેદની ઋચાઓનો પણ પ્રસંગ આવ્યો હતો, તો એક વેદનો પ્રસંગ ટૂંકમાં લઈ લઈએ. એક વખત પ્રભુ લક્ષ્મીજી સાથે વિશ્રામ કરતા હતા. પ્રભુ ઝડપથી ઊભા થયા તો લક્ષ્મીજી કહે, શું થયું? પ્રભુ કહે, મારે વ્રજમાં જવું છે. તો લક્ષ્મીજી કહે છે કે હું તો થાકી ગઈ છું. પ્રભુ કહે, હું તો જાઉં છું, તમે પાછળથી આવો. લક્ષ્મી વ્રજમાં જઈને બધાને કહે, હું લક્ષ્મી છું. બધા હસી અને કહે છે કે અહીં તો બધી લક્ષ્મી જ છે. લક્ષ્મીજી વ્રજમાં વિલીન થઈ ગયા, એટલે પ્રભુમાં મળી ગયા. શ્રી ગુસાઈજીના સાતમા લાલજી ઘનશ્યામજીના વહુજી લક્ષ્મી વહુજી છે. અને આપણે અગાઉ વાત કરી હતી કે ગોવિંદ સ્વામીનો એક પ્રસંગ આપણે લેવાના છીએ કે જેમાં શ્રી યમુનાજીની કૃપાનું ખૂબ સુંદર વર્ણન મળી આવે છે. તો ગોવિંદ સ્વામીએ એક વખત 252 રસાત્મક પદોની રચના કરી હતી. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી તે પદો યમુનાજીમાં પધરાવ્યા હતા. એટલે ગોવિંદ સ્વામીનો મનોરથ હતો કે ઠાકોરજી સન્મુખ આ 252 પદોનું ગાન કરવું. અને ગુસાઈજીએ આજ્ઞા કરી કે યમુનાજીમાં આ પધરાવી દો, પરંતુ આ પદોનો અંગીકાર શ્રીનાથજી કરે કે તેમને હું સંભળાવું, એવી ગોવિંદ સ્વામીની ઈચ્છા હતી. માટે ગુસાઈજી ગોવિંદ સ્વામીને સદેહે પોતાની સાથે ગિરિકંદરામાં લઈ ગયા અને ત્યાં યમુનાજી તે પદોનું પુસ્તક લઈને પધાર્યા અને ત્યાં ગોવિંદ સ્વામીએ તે પદો ગાયા. એટલે અહીં આપણે એ સમજવાનું છે કે ગોલોકમાં કરેલો મનોરથ પણ જો આપણો અધૂરો રહી ગયો હોય તો ગોલોકમાં પ્રભુ આપણો મનોરથ કોઈની પણ આડેથી પૂર્ણ કરાવે છે. એટલે હૃદયને ક્યારેય પણ ખાલી ન રહેવા દેવું, કોઈક ને કોઈક મનોરથ તો જરૂરથી કરવા, અને તે પણ અલૌકિક પ્રભુનું સુખ વિચારીને. એટલે ક્યારે પણ હૃદયને ખાલી ન રહેવા દેવું. એટલે આ રીતે ગોવિંદ સ્વામીનો મનોરથ હતો કે 252 પદો શ્રીજી સન્મુખ ગાવા. તો યમુનાજીએ એમનો મનોરથ પૂર્ણ કર્યો. ગુસાઈજીએ કૃપા કરી અને યમુનાજીએ પદો લઈને પધાર્યા અને ગોવિંદ સ્વામીએ આ પદો ગાયા. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિ મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે દર્શાવેલા ભાવને અમે રંજક પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તે સમજી શકીએ. જય શ્રી કૃષ્ણ. અને આવતા પાઠમાં આપણે દેવી સૃષ્ટિના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ શું શું કર્યું અને બ્રહ્મસદનનો શું ભાવ છે તે આપણે ખૂબ જ ડિટેલમાં આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે નવવિલાસનું રસ દર્શન કરી રહ્યા છીએ કે તેમાં શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસ આપણે સમજી રહ્યા છીએ. 9 ઉલ્લાસ સુધી આપણે ગયા પાઠમાં જોયું હતું. હવે 10મો ઉલ્લાસ છે, જેમાં દૈવી જીવના ઉદાહરણ વિશે કહેવામાં આવ્યું છે. તે પંક્તિ સ્વરૂપે આપણે જોઈ અને વલ્લભાખ્યાનનો આધાર લઈ શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેમને વિશે સુંદર રીતે સમજીશું. 10મો ઉલ્લાસ. દૈવી સૃષ્ટિ ઉદાહરણ કારણ શ્રી વલ્લભ પ્રિયા મુખી સુધારણ. 32 લક્ષ જીવ કી ગિનતી લીલા રસતે ભક્ત પ્રતીતિ. વે ચિંતા કરી તપત બુઝાવન આજ્ઞા ભઈ વલ્લભ મન ભાવન. એટલે દૈવી સૃષ્ટિના ઉદ્ધાર માટે મહાપ્રભુજીને ચિંતા થઈ હતી અને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી તેનું વર્ણન અહીં કરી રહ્યા છે. પછી આગળ કહે છે, આજ્ઞા ભઈ નિજ વલ્લભ કો બ્રહ્મ સંબંધ તુમ જો કરાવહો. સકલ દુષ્કૃત દૂર કરી સેવા પ્રયત્ન જતાવહો. શ્રી ગોવર્ધન ગિરી કંદરામે દેવ દમન કહાવહી. આપો સેવા કરો કરાવો પ્રગટ લીલા દિખાવહી. પવિત્ર માલ ઉર્ધાર વશ કર જીય 32 લક્ષ વરે. ગિરિરાજ દર કો રૂપ સુધારસ પીવત નયના દુખ હરે. શ્રી ગોવર્ધન ધર કી લીલા મેરે હૃદય में રમ રહો. શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ કો રસ રસિક જન મિલ નિત કહો. હવે આપણે આ 10મો ઉલ્લાસ છે તેમાં દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે કર્યો તેનું વર્ણન જોઈશું, કારણ કે મૂળ પુરુષમાં પણ આ વર્ણન આવે છે. દૈવી સૃષ્ટિ ઉદાહરણ કારણ અને બીજા વલ્લભાખ્યાનમાં પણ શ્રી મહાપ્રભુજીના આ ચરિત્રનું વર્ણન આવે છે. તો ચાલો આપણે તે બંનેનો આધાર લઈને સમજવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ મૂળ પુરુષનો આધાર લઈને આપણે તે સમજીશું. एक समय चिंता चित आई दैवी की विद जानी जाय. आसुरी सो सब मिलित सदाई भिन्न होय सो कौन उपाय. મૂળ પુરુષમાં 11મી કડી છે તેમાં વર્ણન આવે છે કે શ્રી વલ્લભ રાત્રે પોઢ્યા હતા ત્યારે તેમને ચિંતા થઈ કે અમારું ભૂતલ ઉપર પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. આ દૈવી જીવોને કેવી રીતે જાણવા, કારણ કે તેઓ બધા આસુરી જીવો છે, સાથે મળીને આસુરી જેવા જ બની ગયા છે. એ જીવો 5 દોષથી ભરેલા છે. ભગવાન તો દિવ્ય ગુણોથી અલંકૃત અને નિર્દોષ છે. આવા નિર્દોષ બ્રહ્મ સાથે સદોષ જીવનો સંબંધ કેવી રીતે કરાવવો, તેમને આસુરીથી ભિન્ન કરવાનો ઉપાય કયો હોઈ શકે? આવી ચિંતા થઈ તે જ ક્ષણે મધ્યરાત્રિએ પ્રભુ સાક્ષાત ત્યાં પધાર્યા. આપશ્રીનું સ્વરૂપ અત્યંત મધુર હતું. કામદેવને પણ મોહ પમાડે તેવા મનમોહક સ્વરૂપે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ શ્રી વલ્લભને દર્શન આપીને આજ્ઞા કરી. વલ્લભ, અમને કેમ યાદ કર્યા? વળી કહ્યું, તમે ચિંતા કરશો નહીં. હું તમને આ બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું. એ મંત્રની દીક્ષા આપીને તમે દેવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવજો. શરણમાં લેજો. જીવોને શરણમાં લેશો એ જીવોના 5 પ્રકારના દોષ નિવૃત્ત થઈ 5
5 દોષોનું નિવારણ થઈ જવાથી પછી બીજા નાના દોષ તો એ જીવમાં રહી જ નહીં શકે. તેથી બ્રહ્મ સંબંધ પછી આપ એ દૈવી જીવો ઉપર રસવૃષ્ટિ કરી તેમને નિવેદનનું અનુસંધાન કરાવતા રહેશો. જે જીવોને આપ શરણમાં લેશો અને એ અમને સોંપશો તે જીવને અમે કદાપી છોડીશું નહીં. પ્રભુના આવા વચન શ્રવણ કરીને શ્રી વલ્લભની ચિંતા દૂર થઈ. આપને અતિશય આનંદ થયો. ત્યારબાદ શું બન્યું તે હવે 12મી કડીમાં કહે છે. વચન સુની હર રખે શ્રી વલ્લભ यह आज्ञाते परम अति सुलभ कंठ पवित्रा ले पहराए मिश्री भोग धरी मन भाई. હવે આ 12મી કડીમાં કહે છે કે શ્રી પ્રભુના વચન સાંભળીને શ્રી વલ્લભ ખૂબ જ પ્રસન્ન થયા. પ્રભુની આ આજ્ઞાથી પોતાનું કાર્ય અતિ સરળ થઈ ગયું છે એવું તેમને લાગ્યું. વિશ્વાસ થઈ ગયો કે આ ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવાથી બધું સુલભ થઈ જશે. પોતે સિદ્ધ કરેલું કેસરથી રંગેલું સૂતરનું પવિત્રું શ્રી ઠાકોરજીને ધરાવી મધુરી મિશ્રીનો ભોગ ધર્યો. પ્રભુ અંતર્ધ્યાન થયા. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આ આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 12ના દિવસે સવારમાં શ્રી દામોદરદાસ હરસાનીજીને પ્રથમ બ્રહ્મસંબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપીને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવત કૃપાથી દેવી જીવના ઉદ્ધારનો માર્ગ મળી જવાથી તેમના મનના નિશ્ચય પ્રમાણે સર્વ કાર્યો થયા અને જે દેવી જીવો શરણે આવ્યા પુષ્ટિ માર્ગને અનુસર્યા તે જીવોના કાળ વગેરેના ભય દૂર થયા. પોતાના ઉદ્ધારની તેમને ચિંતા ન રહી. શ્રી વલ્લભે શરણે આવેલા જીવોને શ્રી પ્રભુની સેવાનો સરળ માર્ગ બતાવ્યો. સારસ્વત કલ્પમાં નંદનંદન શ્રી કૃષ્ણ પ્રભુએ કરેલી લીલાઓના સાક્ષાત દર્શન કરાવ્યા. બધી લીલાઓ પ્રકટ કરી. ત્યારબાદ શ્રી વલ્લભ ભારત પરિક્રમા માટે પધાર્યા. એ મીશે પૃથ્વી ઉપર પોતાના ચરણ કમલ પધરાવી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. આ 2 કડીમાં વર્ણવાયેલો પ્રસંગ શ્રી દ્વારકેશજી મહારાજ પંચમ ગૃહ પોતાના નીચેના પદમાં વર્ણવે છે. શ્રી વલ્લભ પ્રભુ કરત વિચાર દેવી જીવ કરીએ ઉદ્ધાર સંગ દોષ લાગ્યો નિર્ધાર અબ કી વિધિ ઈચ્છા કો નિસ્તાર તત છિન્ન પ્રગટ કૃષ્ણ અવતાર મુખ તે વચન કરત ઉચ્ચાર अब ते करो ब्रह्म संबंध पंच दोष को रहे न गंध वचन सुनत मन हरख बढ़ाई अरपी पवित्रा भोग धराई तब ते सेवा रीत बताई प्रभु प्रसाद फल परम कहाई पुष्टि जन रस रीत दिखाई निज जन यह तज अनत न जाई भव जल निधि ते लिए तराई सेतु बंध जो पाज बंधाई श्री वल्लभ श्री विठ्ठल राय દ્વારકેશ અનુચર પદ પાય. એટલે આ રીતે દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું અને ત્યારબાદ ભારત પરિક્રમા કરવા શ્રી વલ્લભ પધાર્યા. બીજી પરિક્રમા દરમિયાન આ પંઢરપુર પધાર્યા અને ત્યારે વિઠ્ઠલનાથજીએ પ્રભુને આજ્ઞા કરી તે અનુસાર આપે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગનું પણ વર્ણન આવે છે. પછી શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે આપનો વિવાહ કાશીમાં થશે અને એટલે શ્રી વલ્લભ કાશી પધાર્યા. શેઠ પુરુષોત્તમ દાસે લગ્નની બધી તૈયારી કરેલી અને લગ્ન કર્યા પછી આશ્રયે પોતાના બહુજીનું નામ
મહાલક્ષ્મીજી રાખ્યું. ત્યારબાદ શ્રી વલ્લભ ત્રીજી ભારત પરિક્રમા કરવાનો વિચાર કર્યો. પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું. પરિક્રમા કરતા કરતા જ્યારે આપ ઝારખંડમાં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનધન પ્રભુએ આપને સ્વપ્નમાં આજ્ઞા કરી, વલ્લભ, હું વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજું છું. અહીં હું દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન એમ 3 નામથી જાણીતો છું. આપ તરત જ અહીં પધારો અને મને મળો. હરિદાસ એવા શ્રી ગિરિરાજજી ઉપર આપણે મળીશું. તરત શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને સાથે 5 સેવકો હતા. વ્રજમાં આન્યોરમાં સદુપાંડે નામના બ્રાહ્મણના ઘર પાસે પધાર્યા ત્યારે સદુપાંડેએ આપનું સ્વાગત કર્યું. સદુ કહે, સ્વામી કछु કહીએ, ખઈએ મેઘ ન કહી સેવક को लई है. इतने प्रभु गिरी ऊपर बोले, लाई नरो दूध अन बोले. बोली नरो यह पाहुने आए, तिनहि को बैठारिए. प्रभु कहत मोहे बेर लागत, भले चित विचारिए. ले गई पय पाई, देख श्री वल्लभ कह्यो. बच्यो होय कछु हमें दीजे, बोल पहलो ही गयो. એટલે પછી આગળ નરો કહે છે કે દેખ નરો બોલી હો વારી, નામ દીજીએ ગર્વ પ્રહારી. नाम दीनो पूछी वे कहाँ है, कहीं पर्वत पर जाओ कहाँ है. એટલે મહાપ્રભુજી નરોને પૂછે છે કે આ કોનો અવાજ છે અને તે ક્યાં રહે છે. એટલે નરો બતાવે છે કે આ પર્વત પર પધારો, ત્યાં દેવદમન છે. એટલે પછી પ્રભુ ત્યાં પધારે છે. એટલે આ રીતે પ્રભુ દેવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભને મોકલ્યો. હવે આપણે બીજા વલ્લભાખ્યાનનો આધાર લઈને આ દેવી સૃષ્ટિના ઉદ્ધારનો પ્રસંગ સમજીશું. શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે કે લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી, જેમનું લક્ષ્ય પણ પ્રભુ અને મન પણ પ્રભુમાં હોય, એના ઘરમાં વલ્લભનું પ્રાગટ્ય થાય. આવા લક્ષ્મણજીને ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. અહીં જે આપણે બીજા વલ્લભાખ્યાનો આધાર લઈ રહ્યા છીએ તે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતમાંથી લીધેલું સંકલન છે. ફરી એકવાર શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે કે લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી, જેમનું લક્ષ્ય પણ પ્રભુ અને મન પણ પ્રભુમાં હોય, એના ઘરમાં વલ્લભનું પ્રાગટ્ય થાય. આવા લક્ષ્મણજીને ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. વલ્લભ કેવા છે? સ્મરણ કરતા દુષ્કૃત જાયજી એવા સમર્થ ગુરુ આપણને મળ્યા કે જેમનું સ્મરણ કરતા માત્રમાં દુષ્કૃત જાય. કેટલીક જગ્યાએ તો સન્મુખ જવું પડે, ગુણગાન કરવા પડે, પણ અમારા વલ્લભ તો એવા છે કે કોઈ એક ક્ષણ માટે પણ વલ્લભનું સ્મરણ કરે તો સ્મરણ કરતાની સાથે જ શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ હોવાથી તેમનું સ્મરણ એક ચિંગારી છે. ઘાસનો ગમે તેટલો મોટો ઢગલો હોય, એક ચિંગારી પડે તો ઘાસ બળીને રાખ થાય. એમ ચાહે આપણી અંદર કેટલાય અપરાધ, કેટલાય દોષો કેમ ન હોય, પણ જો શ્રી વલ્લભનું સ્મરણ થાય, એ ચિંગારીનો સ્પર્શ થાય તો એ અપરાધો નિવૃત્ત થઈ જાય છે. શ્રી વલ્લભનું સ્મરણ શું છે? યાદમાં અને સ્મરણમાં પણ ફરક છે. પ્રયત્ન કરવાથી જે આવે તે યાદ, અને પ્રયત્ન કરવા છતાં પણ જે જાય નહીં તે સ્મરણ. પ્રયત્ન કરીએ ભૂલવાનું,
છતાં ન ભૂલાય. મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ તો પણ ન નીકળે અને સહજ રીતે એની યાદ બની રહે. ક્યારેક આવે એ યાદ અને સદા બની રહે એ સ્મરણ. શ્રી વલ્લભ કેવા છે? સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. સ્મરણ કરવા માત્રથી જે જીવનો ઉદ્ધાર કરે એવા શ્રી વલ્લભ છે. કારણ કે જે જીવના મનમાં વલ્લભનું સ્મરણ થાય એ જ ક્ષણે શ્રી વલ્લભ ને એ જીવનું સ્મરણ થાય. જેમ જીવ જ્યારે શ્રી યમુનાજીનું નામ લે તે વખતે શ્રી યમુનાજીના મુખમાં એ જીવનું નામ આવે, એમ જ્યારે કોઈ જીવ વલ્લભનું સ્મરણ કરે ત્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરે. જેનું સ્મરણ શ્રી વલ્લભ કરે, જેને શ્રી વલ્લભ વિચારે, એને તો પ્રગટ પદાર્થ ચાલે. એટલે તો કહ્યું કે શ્રી વલ્લભનું સ્મરણ કરવા માત્રથી જીવના બધા જ દોષો દૂર થાય અને શ્રી વલ્લભ અલૌકિક સામર્થ્યનું દાન એને આપે. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. પછી એમના પહેલાના ગુરુ પાસે ગયા ત્યારે બહુ જ નારાજ થયા. હું જ્યારે તારો ગુરુ છું છતાં તે બીજાને ગુરુ કેમ કર્યા? કૃષ્ણદાસ કહે છે, મારા ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને સાક્ષાત પુરુષોત્તમ મળી ગયા, સાક્ષાત પ્રભુ મળી ગયા. ગુરુ કહે છે, શું તું સાચું કહે છે કે જેના શરણે તું ગયો છે તે શ્રી વલ્લભ પુરુષોત્તમ છે? તો એનું પ્રમાણ આપ. જ્યાં પોતાની નિષ્ઠા છે, પોતાનો અનન્ય ભાવ છે, એને માટે ગુરુએ પડકાર કર્યો ત્યારે કૃષ્ણદાસ મેઘનને એવો આવેશ આવી ગયો કે શ્રી વલ્લભનું સ્મરણ કરીને સગડીમાંથી બળતા અંગારા હાથમાં લીધા અને કહ્યું કે જો શ્રી વલ્લભ પુરુષોત્તમ હોય તો આ અગ્નિ મને કાંઈ ન કરે, અને જો ન હોય તો આ બળતા અંગારા મારા હાથને બાળીને રાખ કરે. આંખો બંધ કરી શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા. અગ્નિ બળી ગયો પણ એમના હાથને જરાય આંચ ન આવી. ગુરુને ખાતરી કરાવી કે પોતે જેને શરણે ગયા છે તે બીજું કોઈ નહીં પણ સ્વયં પુરુષોત્તમ છે. જે જીવ આ રીતે વલ્લભનું સ્મરણ કરે એને વલ્લભ આ રીતે કૃપાનું અને પોતાના સામર્થ્યનું દાન આપે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી નાના હતા ત્યારે ભગવદ વાર્તા કરતા, ગુણગાન કરતા. એ સમયે એમને એટલો બધો આવેશ આવી જતો કે ક્યારેક વૈષ્ણવોની મધ્યમાં જઈને બેસીને જાય, ક્યારેક નાચવા લાગે, મુક્ત કંઠે ગાવા લાગે. વૈષ્ણવો જઈને એમના પિતૃચરણ કલ્યાણરાયજીને ફરિયાદ કરે, બાવાને સમજાવો વૈષ્ણવોની વચ્ચે ન બેસે. શ્રી કલ્યાણરાયજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આપ ન માન્યા તો એક ઓરડામાં આપને બંધ કરી દીધા. સત્સંગનો વિયોગ થતા આપે શ્રી વલ્લભનું સ્મરણ કરતા 3 દિવસ સતત શ્રી સર્વોત્તમજીના પાઠ કર્યા. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને ત્યાં પ્રગટ થયા. બંનેએ પોતાનો શ્રીહસ્ત શ્રી હરિરાયજીના માથે પધરાવીને આશીર્વાદ આપ્યા. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. શ્રી હરિરાયજીએ આપની સ્તુતિ કરતા આ પદ ગાયું. આપ સ્મરણ કરતા શ્રી વલ્લભ એવી કૃપા કરે છે કે એ જીવના બધા જ મનોરથ પૂર્ણ થાય છે. સુરતમાં શ્રી પુરુષોત્તમજી લેખવાડા બિરાજતા હતા. એમની નાની વય હતી ત્યારે સુરતમાં એક માયાવાદીએ તેમની સામે શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો. નાનકડા 5-7 વર્ષની વયના પુરુષોત્તમજી અને સામે આટલા મોટા માયાવાદી વિદ્વાન. નાનકડા પુરુષોત્તમજીને મનમાં ઉદ્વેગ થયો કે આમની સાથે ચર્ચા કેવી રીતે કરીશ. મારી પાસે તો એટલું જ્ઞાન પણ નથી, વિદ્વતા પણ નથી. એમના માતુશ્રીએ સમજાવ્યું, બાવા આપ કેમ ભૂલી જાઓ છો?
આપનું પ્રાકટ્ય તો શ્રી વલ્લભના વંશમાં થયું છે. શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે કે જે જીવ એમનું સ્મરણ કરે, હૃદયના તાપપૂર્વક એમના નામનો ઉચ્ચાર કરે, શ્રી વલ્લભ એ જીવને પોતાના સામર્થ્યનું દાન કરે છે. ત્યારે શ્રી પુરુષોત્તમજીએ 3 દિવસ સુધી ભોયરામાં બિરાજી શ્રી વલ્લભનું સ્મરણ કરતા શ્રી સર્વોત્તમજીના અખંડ પાઠ કર્યા. જ્યારે 3 દિવસ પછી બહાર આવ્યા ત્યારે આપનું સ્વરૂપ જાણે બદલાઈ ગયું હતું. એ માયાવાદી પંડિતને ક્ષણ માત્રમાં નિરુત્તર કરી નાખ્યા. બાલ્યાવસ્થામાં હોવા છતાં શ્રી વલ્લભની કૃપાથી એમના મુખમાંથી એવી વાણી સ્ફુરિત થઈ કે વેદ વેદાંતના અર્થો પ્રકટ કર્યા કે વિદ્વાનો પણ હારીને પાછા ગયા. શ્રી વલ્લભનું આ સામર્થ્ય છે. શ્રી વલ્લભની કૃપાનો અનુભવ તેમને થાય જે શ્રી વલ્લભનું સ્મરણ કરે, એને કૃપાનું દાન કરીને સનાથ કરે. માટે કહ્યું, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. આવા સ્વામી, આવા ગુરુ આપણને મળ્યા હોય અને એમનો આશ્રય આપણે કરી ન શકીએ તો આપણાથી અભાગ્ય બીજો કોણ હોય? જેના ઘરમાં પારસમણી હોય પણ એ પારસમણીને ભૂલીને જગતના બીજા સાધનોમાં અટવાય, એના જેવો દુર્ભાગી બીજો કોણ હોય? જેના ઘરમાં વલ્લભનો પારસમણી હોય એનો આશ્રય છોડીને બીજે ભટકવા જાય એને દુર્ભાગી ન કહેવાય તો બીજું શું કહેવાય? આ જગતમાં શ્રી વલ્લભની કૃપા વિના પ્રભુ સાથે જીવનો સંબંધ થઈ શકતો નથી. તેથી કહ્યું, કલિજન તરવા નહીં અવર ઉપાયજી. કલિકાલના જીવો માટે શ્રી વલ્લભના નામના આશ્રય વિના બીજું કોઈ સાધન તરવા માટે નથી. ન તો ભગવદ નામ લઈ શકીએ એવો દેશ છે, ન તો કાળ છે, ન તો મંત્રનું ધ્યાન છે, ન તો શુદ્ધિ છે કે ન તો કોઈ પ્રક્રિયાનું આપણને જ્ઞાન છે. સાધન ઓર નહીં યા કલી મેં જાસો હોત નિવેરો. આ કલિકાલમાં એવા કોઈ સાધન રહ્યા નથી કે જેનાથી આપણે પ્રભુને પામી શકીએ. તેથી કહીએ છીએ કે અમને અમારા સામર્થ્ય ઉપર કે અમારા દ્વારા થતા સાધનો ઉપર વિશ્વાસ નથી. અમને તો પ્રભુ આપની ઉપર વિશ્વાસ છે, કારણ કે સાધનોથી પ્રભુ મળે કે ન મળે, ગુરુની કૃપાથી પ્રભુ જરૂર મળશે. સુરદાસજીના અંતિમ સમયે વૈષ્ણવોએ પ્રશ્ન પૂછ્યો કે સુરદાસજી, આપે પ્રભુનું વર્ણન કરતા 1.25 લાખ પદો રચ્યા, પણ શ્રી વલ્લભની આટલી કૃપા, આટલો અનુગ્રહ આપના ઉપર હોવા છતાં આપે શ્રી વલ્લભનું એક પણ પદ કેમ ન રચ્યું? સુરદાસજીએ જવાબ આપ્યો, કછો ન્યારો દેખતો તો ન્યારો ગાતો. મેં વલ્લભને અને પ્રભુને અલગ માન્યા હોત તો એમનું અલગ વર્ણન કર્યું હોત. મેં તો જે ગાયું છે તે મારા વલ્લભના જ ગુણગાન ગાયા છે. મેં તો પલ્લામાં ઝૂલતા અને ઝૂલાવતા બંને વલ્લભને જોયા છે. મેં તો જ્યાં પણ જોયા ત્યાં વલ્લભને જોયા છે. શ્રૃંગાર ધરાવતા વલ્લભને જોયા તો શ્રૃંગાર ધારણ કરતા પણ વલ્લભને જ જોયા છે. આમ કહીને પોતાના હૃદયનો ભાવ એમણે વ્યક્ત કર્યો એક પદ દ્વારા. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. આ પદ ગાયું. આ પદમાં 4 લીટીઓ છે. 4 લીટીઓ દ્વારા બતાવ્યું કે વૈષ્ણવોને એમનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ થાય તો એ આશ્રયથી થાય. કોઈ પણ યુગમાં આશ્રયથી જ એની પ્રાપ્તિ થશે. ભરોસો દ્રઢઈન ચરણન કેરો. આ પંક્તિમાં કુલ 13 અક્ષરો છે. વૈષ્ણવોના સત્સંગના વિરામ પછી આશ્રય પદનું ગાન કરે એ સમયે જ્યારે આ પ્રથમ પંક્તિ ગાય ત્યારે એના 13 અક્ષરો દ્વારા અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ થવાનું ફળ પ્રાપ્ત થાય છે. બંને આ પ્રથમ પંક્તિના ગાનથી ફલિત છે.
બીજી પંક્તિમાં કહે છે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબજુગ માંચ અંધેરો. પ્રથમ પંક્તિના 13 અક્ષરો બોલતા અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર ફલિત થાય. એટલું જ નહીં, 13 મહિનાની લીલા હૃદયમાં સ્ફુરિત થાય. 12 મહિના અને 13મો અધિક માસ, એમાં પ્રભુ જે પણ અલગ અલગ લીલાઓ કરે છે તે બધી લીલાના ભાવો હૃદયમાં સ્ફુરિત થાય છે. આ દ્વિતીય પંક્તિમાં 21 અક્ષરો છે. જ્યારે એનું ગાન કરીએ તો 10 પ્રકારના જીવોની એકાદશ ઇન્દ્રિયોનો શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં નિગ્રહ દ્રઢ થાય. ત્રીજી પંક્તિમાં કહે છે, સાધન ઓર નહીં યા કલી में જાસો હોય નિવેરો. આ ત્રીજી પંક્તિમાં 18 અક્ષરો છે. એના ઉચ્ચાર કરતાની સાથે 18 પુરાણ, ભાગવતના 18,000 શ્લોક, ગીતાના 18 અધ્યાયનું ફળ પ્રાપ્ત થાય. ચોથી પંક્તિમાં ગાય છે, સૂર કહા કહે વિવિધ આંતરો, બીના મોલકો ચેરો. આ પંક્તિમાં 19 અક્ષર છે. આ 19 અક્ષરો બોલીએ ત્યારે પુષ્ટિ માર્ગના 19 સ્વરૂપોમાં આપણી દ્રઢ આસક્તિ થાય છે. શ્રી ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, એમના લાલજી શ્રી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજીના 7 લાલજી, શ્રીનાથજી અને 7 સ્વરૂપો, આમ 19 સ્વરૂપોમાં આપણી એકાદશ ઇન્દ્રિયો દ્વારા દ્રઢ આસક્તિ થાય. આમ આશ્રયનું પદ પણ કોઈ સાધારણ પદ નથી. દરરોજ ભગવદ વાર્તાના વિરામમાં આ પદ બોલાય ત્યારે આટલા સ્વરૂપોમાં આપણો આશ્રય દ્રઢ થાય. માટે તો આપણે એને આશ્રયનું પદ કહીએ છીએ. માટે તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ આપ્યું, સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. સ્મરણ કરવા માત્રથી ભક્તની આરતીને જે હરી લે છે એવા શ્રી મહાપ્રભુજી છે. જ્યાં સુધી તાપનું હરણ થયું નથી ત્યાં સુધી માનવું કે આપણે યાદ કર્યા છે, પણ હજી સ્મરણ કર્યું નથી. સ્મરણ થાય તો તાપનું હરણ થયા વિના રહે નહીં, અને તાપનું હરણ થયું નથી તો ફરિયાદ ન કરીએ, પોતે હજી સ્મરણ કર્યું નથી તેમ માનીએ. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? પોતે આનંદ સ્વરૂપ છે. આનંદરૂપ અનુપ સુંદર. જીવણલાલજી મહારાજ એમની ટીકામાં કહે છે, કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું સ્વરૂપ સુંદર હોય પણ ગુણ સારા ન હોય, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું સ્વરૂપ સુંદર ન હોય પણ ગુણ સારા હોય. દાખલા તરીકે કસ્તુરીના ગુણ સારા છે પણ તેનામાં રૂપ નથી. એવા કોઈક જ હોય જેની અંદર દરેક વસ્તુ અનુકૂળ હોય, જેનું સ્વરૂપ અને ગુણ બંને સારા હોય. એટલા માટે તો શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના ગુણગાન કર્યા ત્યારે એ સ્તોત્રનું નામ આપ્યું સર્વોત્તમ સ્તોત્ર. કારણ કે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે. સર્વોત્તમ કોને કહેવાય? જે સર્વમાં ઉત્તમ હોય, સર્વદા ઉત્તમ હોય અને સર્વત્ર ઉત્તમ હોય. આ 3 વસ્તુ જેને લાગુ પડે તે સર્વોત્તમ કહેવાય. ઘણા લોકો સર્વમાં ઉત્તમ હોય એના જેવું કોઈ ન હોય, પણ એ સર્વદા ઉત્તમ ન પણ રહે. એની અવધિ હોય. કદાચ સર્વમાં ઉત્તમ હોય, સર્વદા ઉત્તમ હોય, પણ એ સર્વત્ર ઉત્તમ રહેતા નથી. એનામાં એક કાર્ય કરવાની આવડત હોય એનો એવો અર્થ નહીં કે દરેક કાર્ય કરવાની એનામાં ચતુરાઈ હશે. તો જે સર્વમાં ઉત્તમ, સર્વદા ઉત્તમ અને સર્વત્ર ઉત્તમ હોય એને જ સર્વોત્તમ કહેવાય. શ્રી મહાપ્રભુજી એવા જ છે. એટલા માટે તો કહ્યું, આનંદ રૂપ અનુપ સુંદર, પામે નહીં કોઈ પાર. જે આનંદ સ્વરૂપ છે, જે આનંદ રૂપ અનુપ સુંદર છે, એનો પાર
કોણ પામી શકે શ્રી વલ્લભનું એવું અદ્ભુત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીના એક સેવક હતા સુંદરદાસ. એ જ્યારે પણ સુંદર શબ્દનો ઉપયોગ કરતા ત્યારે એકમાત્ર શ્રી મહાપ્રભુજી માટે કરતા. શ્રી વલ્લભની ચર્ચા ચાલતી હોય, શ્રી વલ્લભના ગુણગાન ચાલતા હોય તો જ એમના મુખમાંથી સુંદર શબ્દ નીકળે. તે સિવાય એ સુંદર શબ્દનો ઉપયોગ જ ન કરે. એટલી અનન્યતા અને સ્વરૂપાસક્તિ એમને શ્રી વલ્લભમાં હતી. એક દિવસ કોઈ વૈષ્ણવના ઘેર મનોરથમાં મહાપ્રસાદ લેવા બેઠા હતા. કોઈ વૈષ્ણવે તેમને પૂછ્યું, મહાપ્રસાદ કેવો છે? સુંદરદાસ કહે, અતિ સુંદર, અતિ સુંદર. બધા વૈષ્ણવોને આશ્ચર્ય થયું. સુંદરદાસને ટેક હતી કે સુંદર શબ્દનો ઉપયોગ શ્રી વલ્લભ માટે જ કરવો. આજે તેમણે મહાપ્રસાદ માટે સુંદર શબ્દ વાપર્યો. બધાએ કહ્યું, સુંદરદાસ, આજ તમારી ટેક તૂટી. તો કહે, કેમ? તમે આજે પ્રસાદ માટે સુંદર બોલ્યા. તમે શું પૂછી રહ્યા હતા, બોલી રહ્યા હતા, તેમાં મારું ધ્યાન જ ન હતું. મારું મન તો આજે વિજયનગરના એ દરબારમાં હતું, જ્યાં શ્રી મહાપ્રભુજી ઊંચા સિંહાસન પર બિરાજમાન હતા. મોટા મોટા પંડિતો આપની સ્તુતિ કરી રહ્યા હતા. તમે પૂછ્યું ત્યારે મેં તો એ સ્વરૂપ માટે અતિ સુંદર કહ્યું હતું. ચાહે તમે મને કંઈ પણ પૂછ્યું હશે, પણ મારા મનની વૃત્તિ તો ત્યાં હતી, વલ્લભમાં હતી, અને મેં વલ્લભ માટે અતિ સુંદર શબ્દો કહ્યા. માટે ગોપાલદાસજી કહે છે, આનંદ રૂપ અનૂપ સુંદર પામે નહીં કોઈ પાર. વલ્લભના પ્રાગટ્યની ભૂમિકા બનાવતા પહેલા અહીં ગોપાલદાસજી કહી રહ્યા છે કે વલ્લભનું પ્રાગટ્ય અદ્ભુત એટલા માટે છે કે આ બીજું કોઈ નહીં પણ આનંદ સ્વરૂપ છે. આનંદને વેદમાં રસોડે સહ કહેવાયો છે. જે સ્વયં રસ છે એ જ સાકાર રૂપમાં પ્રગટે. અદ્ભુતતા એમાં છે. એટલા માટે અહીંયા કહ્યું શ્રી વલ્લભ પ્રગટવાના છે, એ મહાપ્રભુ કહેવાવાના છે. આપણે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીએ છીએ, પણ શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? જો જાકે રોમ રોમ પ્રતિકોટી ગોવર્ધન રાય. શ્રી વલ્લભ વરનું કહા બડાઈ. શ્રી વલ્લભના ગુણગાન અમે શું કરીએ, જેના એક રોમમાં કોટી કોટી ગોવર્ધનનાથજી બિરાજમાન છે. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. અનેક અનેક ગોપીજનોના હૃદયમાં બિરાજમાન આપણા શ્રીનાથજી પ્રભુ અને એવા કોટી કોટી ગોપીજનોના મહાપ્રભુજીના રોમ રોમમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના એક એક રોમમાં શ્રી ગોપીજનોનો સંયોગ છે. વેણુનાદનું શ્રવણ કરી પ્રભુ પાસે પહોંચી ગયા અને પ્રભુના દર્શન કર્યા. સંયોગ મળ્યો. શ્રી મહાપ્રભુજીના એક એક રોમમાં એ ગોપીજનોનો વિપ્રયોગ પણ છે. વેણુનાદનું શ્રવણ કરીને પણ જે ગોપીઓ પ્રભુ પાસે જઈ ન શકી અને તેને પ્રગાઢ વિરહનો અનુભવ થયો, એ વિરહ પણ શ્રી વલ્લભના એક એક રોમમાં છે. જ્યારે કોઈ જીવ શ્રી વલ્લભના માધ્યમથી બ્રહ્મ સંબંધ લે ત્યારે એમના રોમ રોમમાં બિરાજમાન એ ગોપીજનોમાંથી એક ગોપીજનનો ભાવ એ બ્રહ્મ સંબંધ લેનાર વૈષ્ણવના હૃદયમાં સ્થાપિત થાય. બીજ રોપાય, પણ એ બીજને વૃક્ષ બનાવવાનું કાર્ય તો આપણું છે. અહીં ધ્યાન આપજો કે શું કહી રહ્યા છે બ્રહ્મ સંબંધ વિશે. આપણે દસ ઉલ્લાસમાં પણ એ જ વર્ણન આવી રહ્યું છે કે ઠાકોરજીએ આજ્ઞા કરી કે આપ દેવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. તો શ્રી મહાપ્રભુજી કઈ રીતે બ્રહ્મ સંબંધ કરાવે છે તેનું અહીં વર્ણન કર્યું કે આપણને બ્રહ્મ સંબંધ વલ્લભ કુલ દ્વારા થાય છે તો એ ગોપીજનોમાંથી એક ગોપીજનનો ભાવ તે આપણા હૃદયમાં સ્થાપિત કરે છે, બીજારોપણ કરે છે. પછી તેને બીજમાંથી વૃક્ષ બનાવવાનું કાર્ય આપણે કરવાનું છે. એમ અહીં યદુનાથજી કહી રહ્યા છે.
પછી કહે છે કે શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણ કોણ જાણી શકે? એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું કારણ એ બતાવ્યું છે કે જ્યારે ભગવાને પ્રાગટ્ય લીધું ત્યારે જે ઉદ્દેશ્યથી એ પ્રાગટ્ય લીધું હતું એવા 84 કાર્યો કરવાના આપને બાકી રહી ગયા હતા. એ બાકી રહેલા 84 કાર્યો કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા. એમાંના 1-2 કારણોનું દર્શન આપણે કરીએ. પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને પ્રભુ પાસે ગઈ અને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, મારા તાપનું શમન કરો. કેવી રીતે? આપના ચરણારવિંદ મારા ઉપર પધરાવો. પૃથ્વીના તાપનું શમન કરવા માટે ભગવાને બ્રજમાં પ્રાગટ્ય લીધું, પણ ખુલ્લા ચરણારવિંદથી માત્ર બ્રજમાં જ પધાર્યા. ત્યારે પૃથ્વીને ફરી તાપ થયો. હે પ્રભુ, આપના વિપ્રયોગને કારણે આખું શ્રીયં તપી રહ્યું છે. બ્રજ તો મારું મુખ છે, વૃંદાવન મારું ભાલ છે. એમાં આપ પધાર્યા, પણ બાકીના અંગોનું શું? પ્રભુનું આ કાર્ય બાકી રહ્યું, એ કાર્ય પૂર્ણ કરવા શ્રી વલ્લભ પધાર્યા. આખા ભારતની પરિક્રમા 3 વાર કરી પૃથ્વીનો મનોરથ પૂર્ણ કર્યો. બીજું કાર્ય જોઈએ તો અક્રૂરજીનો ઉદ્ધાર બાકી રહ્યો હતો. અક્રૂરજી જેવા પ્રભુના પરમ ભક્ત જે પ્રભુને વ્રજમાંથી મથુરા પધરાવી ગયા હતા, જેનામાં આટલું બધું સામર્થ્ય હતું કે એ પ્રભુને પધરાવી ગયા હતા, પણ તેમનું મન સ્યમંતક મણીમાં ગયું. પ્રભુએ કહ્યું, પથ્થરમાં મન ગયું છે તો પથ્થર થશે. આ અક્રૂરજીનો ઉદ્ધાર બાકી હતો, તે માટે વલ્લભ પ્રગટ્યા. આપ જ્યારે વ્યાસાશ્રમમાં પધારતા હતા ત્યારે એક મોટી શિલા ગબડતી આવી. એ શિલા યુગોથી ત્યાં પ્રતીક્ષા કરતી હતી. જ્યારે વલ્લભના દર્શન થયા ત્યારે એ શિલા ગબડી. વલ્લભે દ્રષ્ટિ કરી, ઓળખ્યા, પોતે તો આગળ પધાર્યા. આનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય તો મારા ભક્તમાં છે. એ શિલા બીજું કોઈ નહીં, સ્વયં અક્રૂરજી હતા. યુગોથી પ્રતીક્ષા કરતા હતા કે ક્યારે પ્રભુ પધારે અને એમની ચરણ ધૂલીથી મારો ઉદ્ધાર થાય. એમને વલ્લભના દર્શન કર્યા. અક્રૂરજી ઓળખી ગયા. વિચાર્યું કે એમના ચરણ પકડીને મારા અપરાધનું શમન કરું. શિલા ગબડતી આવી. કૃષ્ણદાસ મેઘને તેને 3 દિવસ સુધી રોકી રાખી અને સત્વ, રજ, તમ 3 ગુણોમાંથી મુક્ત કરી ઉદ્ધાર કર્યો. પ્રભુના આવા કુલ 84 કાર્યો બાકી હતા. એ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લીધું. એ શેષ કાર્યો પૂર્ણ કર્યા. તેથી ગોપાલદાસજી કહે છે, પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાયક કહું મતિ મંદ. જગતના લૌકિક કાર્યો કરવા આવ્યા હોય તો વર્ણન કરી શકાય, પણ પ્રભુના જે પૂર્ણ છે એના બાકી રહેલા કાર્યો કરવા હોય એનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં ક્યાંથી હોય? શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તો કહે, શ્રીમદ વૃંદાવન ચંદ મુખ. એક તરફ એ ચંદ્રમાનું મુખ અને એક તરફ અગ્નિ અવતાર. એક તરફ શીતળતા પણ આપે અને બીજી તરફ તાપ પણ આપે. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણે સર્વોત્તમ સ્તોત્રમાં જોઈ શકીએ છીએ કે રોષદ્રપાત સંપ્લુષ્ટ ભક્તદ્વિટ ભક્ત સેવિતઃ. વૃંદાવનમાં જે પ્રભુએ રાસ કર્યો અને ગોપીજનોને રાસનું સુખ આપ્યું, એમના જ મુખારવિંદનું પ્રાગટ્ય શ્રી વલ્લભ છે. અગ્નિ તે અવતાર અગ્નિ સ્વરૂપ પણ છે. શ્રી વલ્લભરાયજી મહારાજ વૃંદાવનનો બીજો અર્થ આપે છે. વૃંદ એટલે ગોપીજનોનો સમૂહ અને અવન એટલે તેમના અધિપતિ એટલે શ્રી સ્વામિનીજી.
શ્રી વલ્લભનું પ્રાગટ્ય શ્રી સ્વામિનીજીનું અને શ્રી ઠાકોરજીનું એમ બંનેના મુખારવિંદ સ્વરૂપ છે. આ ભાવ સૌંદર્ય નિજરત ગતમ પ્રકટિતમ સ્ત્રીગુઢ ભાવાત્મકમમાં બતાવવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવા માટે આ પંક્તિ બહુ જ મદદરૂપ થાય છે. રસશાસ્ત્રમાં ઉત્તમ નાયક અને ઉત્તમ નાયિકા કોને કહેવાય? ઉત્તમ નાયક એટલે કે આપણા પ્રભુ અને ઉત્તમ નાયિકા એટલે શ્રી સ્વામિનીજી. રસશાસ્ત્રમાં એ નાયક ઉત્તમ છે કે જે ભલે પુરુષ સ્વરૂપે છે પણ તેના હૃદયમાં ગૂઢ સ્ત્રી ભાવ પણ બિરાજતો હોય. જે સ્ત્રી સ્વરૂપે છે પણ તેની અંદર ગૂઢ પુંભાવ બિરાજતો હોય તે ઉત્તમ નાયિકા. જો નાયકની અંદર ગૂઢ સ્ત્રી ભાવ નહીં હોય તો તે પ્રેમની કોમલતાનો અનુભવ નહીં કરી શકે. નાયિકાની અંદર પણ ગૂઢ પુંભાવ નહીં હોય તો તે પ્રેમની એક એક અવસ્થામાં જ્યારે પ્રગાઢ વિરહ આવશે ત્યારે પોતાના દેહને ટકાવી નહીં શકે. પ્રગાઢ વિરહમાં પણ તે પુંભાવથી પોતાના દેહને ટકાવશે. આવી ઉત્તમ નાયક નાયિકા એટલે શ્રી પ્રભુ અને શ્રી સ્વામિનીજીને જ્યારે એકબીજાનો વિપ્રયોગ થયો ત્યારે બંને એકબીજાની પાસે આવ્યા. સ્વામિનીજી વિચાર કરે છે કે પ્રભુ જ્યારે સ્વયં પધાર્યા છે તો પછી મારી અંદર જે પુંભાવ છે એને હું બહાર પ્રગટ કરું તો પ્રભુનો અનુભવ મને થશે. માટે જ્યારે પ્રભુ સ્વામિનીજી પાસે પધાર્યા ત્યારે સ્વામિનીજીમાં હૃદયમાં રહેલો એ પુંભાવ તેમણે બહાર પ્રગટ કર્યો. પ્રભુના હૃદયમાં જે સ્ત્રી ભાવ હતો તે ભાવ પણ બહાર પ્રગટ કર્યો. આ બંનેના હૃદયમાં ભાવ મળ્યા. એમાં જ્યારે પ્રભુના મુખારવિંદનો પ્રવેશ થયો એ ત્રીજા સ્વરૂપે પ્રભુની પ્રત્યેક લીલાના દર્શન અને અનુભવ કર્યો. આ ત્રીજું જે સ્વરૂપ થયું છે એ જ શ્રી વલ્લભનું સ્વરૂપ. માટે અહીંયા કહ્યું કે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી સ્વામિનીજી એમ બંનેના મુખારવિંદ સ્વરૂપે છે. તેથી ગોપાલદાસજી ગાય છે શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર. પછી આગળ વર્ણન આવે છે દેવલોકે દુંદુભી વાગિયા આનંદ કરે રે નિશંક અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. પત્રાવલંબ પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથા સુયશ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. એટલે અહીં કહી રહ્યા છે કે શ્રી વલ્લભે પોતાનો માર્ગનો પ્રચાર કેવી રીતે કર્યો તો તે બતાવે છે. જ્યારે શ્રી વલ્લભે પોતાની રસિક વાણીથી પ્રભુની રસમય લીલાનું વર્ણન કર્યું ત્યારે એ પ્રભુની ભક્તિની સુવાસ સર્વત્ર એટલી ફેલાઈ કે દૂર દૂર સુધીના લોકો એમાં મગ્ન બન્યા. જેમ ચંદનને ઘસીએ અને એક ખુશ્બુ આપે એને અગ્નિમાં નાખીએ તો પણ ખુશ્બુ આપે એમ જ્યારે વલ્લભે વેદની વાત કરી અને એમાંથી પણ પ્રભુની લીલા પ્રગટ કરી ભગવદ લીલાનો અનુભવ કરાવી ભગવત સામીપ્યનો અનુભવ કરાવ્યો. અનેક અનેક ગ્રંથો દ્વારા દુર્બોધ વાણીને સુબોધ કરીને પોતાના નિજજનોને એનું દાન આપ્યું. શ્રી વલ્લભનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો. શ્રી વલ્લભ કોણ છે? શ્રી વલ્લભનું પ્રાકટ્ય શા માટે થયું છે? એક ભગવદીએ ગાયું છે દ્વિજકુલા પ્રકટે શ્રી હરિ સુંદરતા કી રાસ દ્વિજકુલા પ્રકટે શ્રી હરિ. શ્રી વલ્લભ પ્રગટ્યા દ્વિજકુલમાં. ક્યારે પ્રગટ્યા? પરમ પુનિત એકાદશી ધન્ય ધન્ય માધવ માસ. પ્રત્યેક જીવની એકાદશ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુના સ્વરૂપમાં કરવો છે માટે પ્રાગટ્ય લેવા એકાદશીનો દિવસ પસંદ કર્યો. વૈશાખ માસ પ્રભુનો પ્રિય માસ છે માટે એને માધવ માસ કહેવાય છે. આ માધવ માસમાં વલ્લભ પ્રગટ્યા.
વૈશાખમાં કેમ પ્રગટ્યા? વૈશાખ માસમાં 4 વસ્તુઓનું મહત્વ છે. પહેલું તો એ કે વૈશાખ માસ પ્રભુનો પ્રિય માસ છે. આ માસમાં વલ્લભે પ્રગટીને એ પ્રત્યેક વૈષ્ણવોના ઘરમાં પ્રભુને પધરાવ્યા. વૈષ્ણવોને ઠાકોરજીના પ્રિય બનાવ્યા, ઠાકોરજીને વૈષ્ણવોના પ્રિય બનાવ્યા. આમ આ માસનું મહત્વ વધાર્યું. શ્રી વલ્લભના પ્રાકટ્યથી લક્ષ્મણ ભટ્ટજીના હૃદયમાં આનંદ છવાયો છે. શ્રી ઠાકોરજીએ પોતાના અવતાર સમયમાં જે મુખ્ય 16 લીલાઓ કરી હતી એ 16 લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી. સૌથી પહેલા ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, એમ શ્રી મહાપ્રભુજીએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. કેવી રીતે? પૂત એટલે પવિત્ર અને ના એટલે કે ન હતા. જે પવિત્ર ન હતા એટલે કે ઠાકોરજીથી દૂર હતા, તેમને પ્રભુ સાથે જોડીને શ્રી વલ્લભે પૂતનાનો ઉદ્ધાર કર્યો. પદમાં આવે છે, ऐसी बंसी बाजी बन घन में व्यापी रही, धुनी महामुनि की समाधि लागी. श्री वल्लभની વાણી એ શ્રી વલ્લભનો વેણુનાદ. ધ્યાન આપજો, શ્રી વલ્લભની વાણી એ શ્રી વલ્લભનો વેણુનાદ. 16 ગ્રંથો શ્રી સુબોધિનીજી એ પણ વલ્લભનો વેણુનાદ. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે વ્રજજનો દૂર દૂરથી ખેંચાઈ પ્રભુની પાસે આવતા. તેમ શ્રી વલ્લભ ભલે ગામની બહાર બિરાજતા હોય, ભક્તો દોડી દોડી આવતા, વલ્લભ વચનામૃત કરતા હોય ત્યારે નિજજનો રોકાતા નહીં. પોતાના વલ્લભની પાસે જ્યાં બિરાજતા હોય ત્યાં પહોંચી જ જાય. વલ્લભ પણ જ્યારે વચનામૃત કરે ત્યારે વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. ક્યારેક વેણુ ગીતનું વર્ણન કરે, ક્યારેક યુગલ ગીતની રસ વરસાવે કે બધા એમાં મગ્ન બની જાય. કેટલાક અહીં એવી પણ શંકા કરે છે કે ભાગવતજીની અંદર જે વર્ણન છે તેમાં તો શરદ ઋતુમાં પ્રભુએ વેણુનાદ કર્યો છે. મહાપ્રભુજી નિત્ય વેણુનાદનું વર્ણન કરે છે. વલ્લભ રોજ વેણુગીત ઉપર વચનામૃત કરે તો એટલા માટે બધા વેણુગીત ક્યાંથી લાવતા હશે? ત્યારે કહ્યું કે ભાગવતજીમાં જે વેણુનાદ છે એ તો શરદ ઋતુનો ભલે છે, પણ પ્રભુ તો નિત્ય વેણુનાદ કરે છે. જ્યારે શ્રી વલ્લભ વચનામૃત કરતા ત્યારે આજે પ્રભુએ વેણુનાદ કર્યો અને એનું શ્રવણ કરી ગોપીઓ ઉપર કેવી અસર થઈ, પ્રકૃતિમાં કોના ઉપર કેવી અસર થઈ, કોણ ભાન ભૂલ્યું? એ રીતે નિત્ય નવીન વેણુનાદનું વર્ણન પોતાના વચનામૃતમાં કરતા. શ્રી ઠાકોરજીએ રાસ કર્યો તેમ શ્રી વલ્લભે પણ નિજજનોને રાસના દર્શન કરાવ્યા. જે રીતે ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ બિરાજ્યા, એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ વ્રજમાંથી 11 સ્વરૂપો પ્રકટ કર્યા, પુષ્ટ કરીને આપ્યા, પધરાવ્યા. જેવી જેવી લીલા ઠાકોરજીએ કરી છે તે પ્રત્યેક લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આ સામ્યતા સ્તોત્ર દ્વારા દર્શાવી છે. જેમ કોઈ પુષ્પ ખીલે એની સુગંધને કોઈ રોકવા પ્રયત્ન કરે છે તો સુગંધ રોકાતી નથી, એ તો ફેલાતી જ જાય છે અને જે એના ભ્રમર છે એ એની તરફ ખેંચાઈને આવે છે. આવી રીતે શ્રી વલ્લભની વાણીનો પ્રભાવ સર્વત્ર ફેલાયો. આપનો યશ એટલો વધ્યો કે ગોપાલદાસજીને કહેવું પડ્યું કે એક બ્રહ્માંડ જેના જશના માયા તેના હુવા કોટી અનંત, તો એ ત્યાં થકી વાધ્યો જય વસ્યો મુકધિમંત. પછી આગળ કહે છે, અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ, ભક્તિ માર્ગ કેસરી માઇક મત શતખંડ. શ્રી વલ્લભની કીર્તિ અતુલ છે, જેની તુલના કોઈ સાથે થઈ ન શકે, જેની બરોબરી કોઈ ન કરી શકે. અમલ એટલે કે શુદ્ધ છે. શ્રી વલ્લભનો પ્રકાશ એવો ફેલાયો છે
કે જાણે ભૂતલ દ્વિજ માર્તંડ છે. દ્વિજ એટલે ચંદ્ર અને માર્તંડ એટલે સૂર્ય. અહીં બે શબ્દો સાથે મૂક્યા. શ્રી વલ્લભ જ્યાં પણ પધારે ત્યાં આપની કીર્તિ અને તેજ રાત્રે ચંદ્રની જેમ અને દિવસે સૂર્યની જેમ પ્રકાશે. આવું તેજ શ્રી વલ્લભનું છે. કારણ કે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે દેવી જીવોના હૃદયમાં રહેલી ભક્તિની કડી ખીલવવા માટે. કમળની કડી ક્યારે ખીલે? જ્યારે સૂર્ય ઉગે. સૂર્ય આથમે ત્યારે કમળ પણ બીડાઈ જાય. ભક્તોના હૃદયમાં પ્રભુના પ્રેમરૂપી જે કળીઓ બીડાયેલી હતી એ જ્યાં ભક્તિ માર્ગના સૂર્ય એવા શ્રી વલ્લભ પ્રગટ્યા અને તેમના જ્ઞાનના પ્રકાશ દ્વારા ભક્તના હૃદયમાં રહેલી કમળની કળીઓ ખીલી. તેને મકરંદ ફેલાયું. પ્રભુ આવીને એના હૃદય કમલમાં બિરાજમાન થયા. પછી આગળ વર્ણન કરે છે કે દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ચરણ રથ દ્વારા શ્રી મહાપ્રભુજીએ ઘણા જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજીના ચરણ શું છે? ચરણ કમલ. એ ચરણ કમલની રજ શું છે? કમલનો મકરંદ. એ મકરંદનો સંબંધ જ્યારે જીવની સાથે સાથે થાય ત્યારે એનો ઉદ્ધાર થાય. શ્રી વલ્લભના ચરણારવિંદમાં અનેક ચિહ્નો છે. તેમાં એક ચિહ્ન કમળનું પણ છે. આપે પોતાની ચરણરથ દ્વારા એ જીવોનો ઉદ્ધાર કર્યો છે. તો ચરણની રજ એ ચરણ કમળનો મકરંદ છે. વલ્લભના ચરણમાં કમળ છે. એ કમળ છે કે જે કમળ શ્રી યમુનાજીએ પોતાના શ્રી હસ્તમાં ધારણ કર્યા છે. આ કમળ એ જ કમળ છે જેને શ્રીજી બાબાએ પોતાના હસ્તમાં ધારણ કર્યા છે. આ કમળ ક્યું છે? જ્યારે શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીનો વિપ્રયોગ થાય, એટલો વિપ્રયોગ થાય કે જ્યારે તેઓ શ્રી સ્વામિનીજી વગર રહી ન શકે ત્યારે વલ્લભના ચરણમાં રહેલું આ કમળ 1000 પાંખડી વાળું બની જાય. શ્રી ઠાકોરજીએ કમળની મધ્યમાં બિરાજમાન થઈ જાય. તે સમયે આપના મુખમાંથી રાધે 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 શબ્દોનો ઉચ્ચાર થતો હોય. આપ શ્રી રાધાજીને યાદ કરી આંખમાંથી અશ્રુધારા વહાવતા હોય. એટલો પ્રગાઢ વિરહ થાય કે વિયોગમાં આંખમાંથી કાજલ પણ વહેતું વહેતું આંસુ સાથે કપોલ સુધી આવી જાય. આ કાજળ મિશ્રિત આંસુ પોતાની આંગળી ઉપર લઈને પ્રભુ એનાથી કમળની એક એક પાંદડી ઉપર રાધાજીનું ચિત્ર બનાવે છે. પોતાના હાથે રાધાજીનું એક એક નામ લખે છે. એમ 1000 પાંખડી વાળા એ કમળની એક એક પાંખડી ઉપર શ્રી ઠાકોરજી સ્વયં એક એક નામ લખતા રાધા સહસ્ત્ર નામ લખે છે. રાધાજીના ચિત્રો દોરે, પછી દ્રષ્ટિ ઊંચી કરે અને વળી પાછા ચિત્રો સમક્ષ દ્રષ્ટિ કરે. ત્યારે થાય કે હમણાં સુધી તો એક રાધાજીનો વિયોગ હતો, પણ 1000 રાધાજીના દર્શન થતા એ વિયોગ પણ 1000 ગણો વધી ગયો. એટલો તાપ થયો કે પ્રભુ મૂર્છિત થઈને કમળમાં પોઢ્યા. એ જ કમળ શ્રી વલ્લભના ચરણોમાં છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જે સચિત્ર છે અને ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ધોળ પણ લખેલું છે. તે પણ સાથે એમાં લીધેલું છે. સચિત્ર છે, જેને કારણે સુંદર ભાવથી સમજી શકાશે. પછી આગળ કહે છે કે જ્યાં જ્યાં વલ્લભની વાણી અને વલ્લભના ગુણગાન વૈષ્ણવો કરતા હોય ત્યાં ત્યાં એ કમળ સ્વયં પ્રકટ થાય. જ્યારે વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા નેત્રોમાં પ્રેમાશ્રુ ભરાય તો માનવું કે હવે પ્રભુએ કૃપા કરીને એ કમળનો સ્પર્શ મારા નેત્રોને કરાવ્યો. વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા જ્યારે દેહમાં રોમાંચ થાય ત્યારે માનવું કે એ કમળનો સ્પર્શ મારા દેહને થયો છે. વાસ્તવમાં જ્યારે પણ શ્રી વલ્લભનું નામ લેવાય, વલ્લભના ગુણગાન થાય ત્યારે એ કમળ પ્રગટ જ થાય.
પ્રભુને યાદ કરતા કરતા, વલ્લભના ગુણગાન ગાતા ગાતા નેત્રો ભરાય એટલે શ્રી મહાપ્રભુજી કહે છે એ નેત્રો ન કહેવાય, નેત્ર કમલ કહેવાય. જે કમળ જળ વિના રહી ન શકે તેમ નેત્ર પણ જળને ધારણ કરે ત્યારે નેત્ર કમલ કહેવાય. વલ્લભની ચરણરજનું એ સામર્થ્ય છે કે એવા કમલનું દાન આપણને કરે છે, આપણને ધન્ય બનાવે છે. હવે આગળ ગોપાલદાસજી કહે છે, પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ, શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્ય જેના રૂપ કોટી અનંત, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. એટલે અહીં નામ પમાવાની વાત થઈ રહી છે, એટલે કે અષ્ટાક્ષર, અષ્ટાક્ષર અને પંચાક્ષર એ બીજ છે જેની અંદર એ સામર્થ્ય છે કે જે સુખ પ્રભુએ ગોપીજનોને આપ્યું એ આપણને પણ મળી શકે, દરેક જીવ પણ પામી શકે. અષ્ટાક્ષર શું છે? તો એ તો કલ્પવૃક્ષ છે, આપણને સહેલાઈથી મળી જાય એટલે આપણને એની ખબર નથી. કોઈ બહુ અઘરું બતાવે તો આપણને એમ થાય કે આમાં કંઈક કરવા જેવું લાગે છે. સહેલાઈથી મળી જાય એ વસ્તુની કદર આપણને હોતી નથી. પણ આ અષ્ટાક્ષર તો મહામંત્ર છે, કલ્પવૃક્ષ છે. શ્રી વલ્લભ પ્રભુએ આપણને કલ્પવૃક્ષની છાયામાં બેસાડ્યા છે, પણ છતાં હાથમાંથી કટોરો છૂટતો નથી, માગવાની ટેવ જતી નથી. એવી દશા આપણી છે. કલ્પવૃક્ષની છાયામાં બેસવા છતાં આપણે એનો આશ્રય કરી શક્યા નથી. એના જેવી દુર્ભાગ્યની વાત બીજી શી હોઈ શકે? પુષ્ટિ માર્ગમાં વલ્લભની કેટલી મોટી કૃપા કે જે સુખ યશોદા મૈયાને પણ નથી મળ્યું એ સુખ વૈષ્ણવોને આપ્યું છે. યશોદા મૈયાને પણ પ્રભુની સેવા માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી છે. પછી એ રડતા રહ્યા, તડપતા રહ્યા, પણ એ સેવા એમને નથી મળી. એ સેવાનું સુખ વલ્લભે આપણને આખા જીવન માટે આપી દીધું છે. આનાથી મોટી કૃપા અનુગ્રહ કોણ કરી શકે? જગતના નાથને બાળકના અસમર્થ સ્વરૂપે વૈષ્ણવના ઘેર પધરાવ્યા, ભક્તને સમર્થ બનાવ્યા ને ભગવાનને અસમર્થ. જે આખી દુનિયાને જગાવે એને જ્યારે તમે જગાવો ત્યારે જાગે, જે આખી દુનિયાનું પેટ ભરે એને જ્યારે તમે ભોગ ધરો ત્યારે આરોગે, આખી દુનિયાને જે પોઢાડે એને તમે પોઢાડો ત્યારે પોઢે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કરતાંય વૈષ્ણવોને અધિક સુખ છે. કેમ? આપણે જ્યારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે કોના દર્શન કરીએ? પ્રભુના મુખારવિંદના. એ મુખારવિંદ કેવું? કોટી કંદર્પ લાવણ્યયુક્ત. એવું મુખારવિંદ કે જેની આગળ કરોડો કામદેવનું સૌંદર્ય પણ તુચ્છ લાગે. એવા મુખારવિંદના દર્શન આપણે કરીએ. અને પ્રભુ કોના દર્શન કરે? ચડી ગયેલા, ઉદાસ, રડમસ, કરગરતા એવા આપણા મુખનો. આપણે પ્રભુ સન્મુખ જઈએ, પ્રભુના નેત્રો ઉપર દ્રષ્ટિ પડે. કેવા કમળ જેવા સુંદર નયન. પ્રભુ આપણી તરફ જુએ ત્યારે આપણી આંખમાં ફરિયાદ હોય કે પ્રભુ આ નથી મળતું, પેલું નથી મળતું. બોલો કોણ વધારે સખી, પ્રભુ કે આપણે? આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ તો આપણા કાનમાં શું પડે? હવેલી સંગીત, સુંદર કીર્તન થતા હોય તે સાંભળીએ અને ઠાકોરજી આપણી ફરિયાદ, આપણા દિવસ થઈ ગયા, આટલા દિવસ થઈ ગયા શોધતા પણ દીકરી માટે કોઈ ઘર મળતું નથી, કોણ સુખી બતાવો? વળી એવું કે આપણને કોઈ ફરિયાદ કરે તો આપણે તો ભાગીને દૂર જઈ પણ શકીએ, ના પણ પાડી શકીએ, પણ પ્રભુ ના પાડી શકે? બતાવો કોણ વધારે સુખી? કેટલી સુવિધા છે પુષ્ટિ માર્ગમાં. આપણે જે કહીએ એ પ્રભુને સાંભળવું પડે. ભલે ને ઘરના લોકો સાંભળતા ન હોય, પણ પ્રભુ સાંભળે આટલું સુખ ક્યાં હોય? આપણા ઉપર કેવી સહજ કૃપા થઈ છે. આ કૃપા કેમ થઈ? તો કહે છે શ્રી વલ્લભે કૃપા કરી અને
અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું. બીજા કોઈ કાર્ય થાય કે ન થાય, વલ્લભનું ગુણગાન થાય તો કૃપા થાય. તેથી જ ભક્તો કહે છે, વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં મળે આવારે. વલ્લભ ગુણ ગાવા રે. પછી આગળ વર્ણન કરે છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારું સુરસિંધ, તે તામસના અઘહર્યા પરતાપ પદરજ ગંધ. કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યો મહિપાળ, તે મૂકીને વેગે ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી વાળ. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. એ પુરુષોત્તમ પ્રકટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. આ રીતે શ્રી મહાપ્રભુજીએ દેવી જીવોના ઉદ્ધાર માટે ખૂબ જ શ્રમ લીધો છે. આ પુષ્ટિ માર્ગ શું છે? એ તો રસનો સાગર છે. જો સાગર હોય તો એમાં તો ઘણી વસ્તુઓ હોય. પહેલી વસ્તુ છે ગહેરાઈ, ઊંડાણ. તો એની ગહેરાઈ કોણ છે? તો કહે શ્રી સ્વામીજી છે. સાગરમાં લહેરો ઉઠતી હોય તો એ લહેરો કોણ છે? એ શ્રી વલ્લભ છે. શ્રી ગુસાઈજી કોણ છે? સાગરના મધ્યમાં કોઈ હોડી લઈને જતું હોય, ત્યાં સવારમાં કોઈ વમળ ઉઠે અને એમાં હોડી અટવાઈ ગઈ તો તે ડૂબ્યા વિના રહી ન શકાય. તો કહે છે કે શ્રી ગુસાઈજી બીજું કોઈ નહીં પણ સાગરમાં ઉઠતું આ વમળ છે, ભંવર છે. એનો આશ્રય કરે તો એ જીવ આ રસ સાગરમાં ડૂબ્યા વિના રહે નહીં. સાગરમાં ઉઠતી તરંગાવલી એ વ્રજ ભક્તો છે. 84,252 છે. સાગરના 4 રત્નો એ રસિક જનોના મન છે. શ્રી ગુસાઈજીએ આ રસ સાગર એવા પુષ્ટિ માર્ગનો પરિચય આપ્યો. આ રીતે શ્રી મહાપ્રભુજીએ દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા કેટલો શ્રમ કર્યો તેનું વર્ણન અહીં મળી આવે છે. આ રીતે આપણે 10 ઉલ્લાસનું વર્ણન જોઈ રહ્યા છીએ. તેમાં દેવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું એવું વર્ણન છે. ત્યારબાદ 10 ઉલ્લાસમાં ગિરિરાજજીનું પણ વર્ણન આવે છે. તો તેના માટે સમજીએ. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમળ ચરણા, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરાણા. હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુકામ. એટલે શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તાની જ આ પંક્તિ છે. એક વ્રજવાસીની ગાય દૂધ આપતી ન હતી. વ્રજવાસી વિચાર કરે છે કે દૂધ કોઈ દોઈને લઈ જાય છે કે શું? આ આખો પ્રસંગ આપણે ધોળમાં મળી આવે છે. ગિરી કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન રાય રે
નંદ યશોદા કેરા લાલા વ્રજ કસૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. શિલા ઉઠાવીને જોયો એમાંથી પ્રભુની વામભુજાનું પ્રાકટ્ય થયું. શ્રાવણ સુદ પાંચમના દાડે થયું ભુજા દર્શન રે ગિરી કંદરામાં બિરાજે મારો વાલો શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. લગભગ 70 વર્ષ સુધી શ્રીનાથજી બાવાની એક ભુજાનું પૂજન થતું રહ્યું. દૂર દૂરથી લોકો આવતા પર્વતના એ દેવની માનતા ભુજાનું પૂજન કરતા. ઘણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે દૂધ દહીંથી સ્નાન કરાવે મહિમા કહ્યો ન જાય ગોવર્ધન રસિયા રે. બધા દૂધ દહીં લઈને જાય, સ્નાન કરાવે, મહિમા વધતો ચાલ્યો. એક દિવસ શિલા હટાવી અંદર શું જોયું? ચિત્ર સહિત શિલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે એક ગાય ત્યાં નિત્ય જાય છે દૂધ સ્ત્રવે તદરૂપ ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉંચકીને જોયું તો દીઠા શ્યામ સ્વરૂપ રે પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે મહિમા ચાલ્યો વ્રજમાં જાજો પૂર્ણ કરે સૌ કામ ગોવર્ધન રસિયા રે. એટલે આપણે 10 ઉલ્લાસમાં આ બધું વર્ણન આવતું હતું એટલે આપણે આ પ્રસંગ લીધો. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે આ 10 ઉલ્લાસના પ્રસંગો લીધેલા છે કે જેને કારણે થોડો ભાવ સમજી શકાય. મારી અલ્પમતીથી આ વર્ણન કર્યું છે. પ્રભુએ જે પ્રેરણા કરી છે તે કર્યું છે. એવું પણ બન્યું છે કે જ્યારે મનન ચિંતન કરતા હોઈએ ત્યારે ઘણા ભાવની સ્ફુરણા થાય, પરંતુ તે બધા જ ભાવો શબ્દો દ્વારા પ્રકટ થઈ શકતા ન હોય એવી પણ અનુભૂતિ આ 10 ઉલ્લાસના પદમાં થઈ છે. એટલે જો આપના ભાવની વૃદ્ધિ થઈ હોય તો શ્રી વલ્લભની કૃપા, અને કંઈ પણ ભૂલચૂક હોય તો એ મારી અલ્પમતીથી મને ક્ષમા કરશો. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ કર્યું છે, કારણ કે અમને તો એવું જ લાગે છે કે વૈષ્ણવની આડીથી પ્રભુ મનોરથ કરી રહ્યા છે, તેથી આ 10 ઉલ્લાસના વર્ણનનો પ્રયાસ કર્યો છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.